પરમ પૂજ્ય શ્રી હરિભાઈ કોઠારી પ્રેરિત ગુજરાતી વિચાર મંચના આજના કાર્યક્રમમાં હું કિશોર સર, કાર્યવાહક પ્રમુખ, આપ સર્વનું દિલથી સ્વાગત કરું છું. ગુજરાતી વિચાર મંચ હંમેશા ગુજરાતી ભાષા માટે, ગુજરાતી માધ્યમ માટે પ્રયત્નશીલ છે અને અનેક કાર્યક્રમો લઈ અને આવે છે. સાથે સાથે સામાજિક, રાજકીય અનેક પ્રકારના પ્રશ્નો અને તેના ઉકેલ માટેના પણ કાર્યક્રમો લઈ અને હંમેશા ઉપસ્થિત થાય છે. હજી મને યાદ છે, રામાયણના રામ રાવણના યુદ્ધની વાતની કહાની લઈ અને અમીબેન સાથે અમે ઉપસ્થિત થયા હતા. એ પણ મને યાદ છે કે મહાભારતના કુરુક્ષેત્રના પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધની કહાની પણ અમીબેન દ્વારા અમે અહીં પ્રસ્તુત કરી ચૂક્યા છીએ. એ વાત પુરાતન હતી, એ વાત ઇતિહાસની હતી. આજે અમે વર્તમાનની વાત લઈને આવ્યા છીએ અને વર્તમાન એટલે ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકાનું યુદ્ધ. 10 જણને પૂછીએ, કેટલાકનો જવાબ આવે કે ભારતનું વલણ તો ઈરાન તરફી છે. કોઈ તમને જણાવશે કે ભારતનું વલણ તો ઇઝરાયલ ને અમેરિકા તરફી છે. કોઈ કહેશે નહીં, ભારત તટસ્થ વલણ અપનાવીને આગળ વધી રહ્યું છે. ખરેખર શું છે? આ યુદ્ધની ભારતના અર્થતંત્ર ઉપર, ભારતના સામાજિક મૂલ્યો ઉપર કેવી અસર પડી રહી છે? શું યુદ્ધ પૂરું થયા પછી પણ એની અસર ચાલુ રહેશે? તો ક્યાં સુધી? આવા અનેક પ્રશ્નો ભારતના દરેક નાગરિકોના દિમાગની અંદર ગુંભરાયા કરે છે. આ દરેક પ્રશ્નોના ઉકેલ માટે અને અહીંયા અમે એક સુંદર મજાનો પ્રોગ્રામ લઈને હાજર થયા છીએ. હિરેનભાઈના દિલનું હીર અહીં રજૂ થશે. હિરેનભાઈ મહેતા એટલે કોણ છે? સાપ્તાહિક ચિત્રલેખાના તંત્રી. અને તેમની સાથે ચર્ચામાં કોણ ઉતરશે? જેમની દિવ્ય દ્રષ્ટિ છે તેવા દિવ્યાશા દોશી, જે પત્રકાર પણ છે અને લેખક પણ છે. આ બંનેની જોડી અહીં રંગ જમાવશે. વક્તા તરીકે હિરેનભાઈ છે અને એમની સાથે ચર્ચા કરશે દિવ્યાશાબેન. તો આપણે પહેલા બંનેને દિલથી આવકારીએ અને પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો હું દિલથી, હૃદયથી હિરેનભાઈના હીર સાથેની લાગણીઓ સાથે ચિત્રલેખાના આવા સાપ્તાહિક સાથે જોડાયેલા તંત્રીને હું દિલથી સ્વાગત કરું છું. જરા જોરદાર તાલીથી આપ સર્વ સ્વાગત કરો. અને સાથે સાથે જે પત્રકાર, લેખક દિવ્યાશાબેન દોશી, તમે એમની વાણીથી પણ મંત્રમુગ્ધ થઈ જશો. એમને પણ જરા જોરદાર તાલીથી સન્માનિત કરીએ. અને બંને જણા મારી સમક્ષ ઉપસ્થિત છે. બંનેની વાતચીત, બંનેનો સૂર તમારા દિમાગમાં ચાલતા અનેક પ્રશ્નોના વાવાઝોડાનો ઉકેલ છે. આ અવનવા કાર્યક્રમને નિહાળવાની, સાંભળવાની, માણવાની એક મજા જ અલગ પ્રકારની છે. તો ચાલો હું પણ આ કાર્યક્રમ માણું અને તમે પણ આ કાર્યક્રમ માણો એ પહેલા આપણે આપણા મહેમાનોનું સન્માન કરી લઈએ. હું પ્રકાશભાઈને કહીશ, એ આગળ આવશે અને ચિત્રલેખાના જે તંત્રી નું સન્માન કરશે. જરા જોરદાર તાલીથી આપણે એમને સન્માનિત કરીએ. સાથે ઉમેશભાઈ પણ જોડાયેલા છે. અને હવે દિવ્યાશા દોશી બહેનનું સન્માન કરશે ઈલાબેન. જરા જોરદાર તાલીઓથી સન્માનિત કરશું. ગુજરાતી વિચાર મંચની આ જ ખૂબી છે
અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને મારી સાથે, બધા જ ગુજરાતી માધ્યમમાં ભણેલા છે અને છતાં એમની જ્ઞાનની પરાકાષ્ઠા ટોપ પર છે. અને આ જ વસ્તુ, આ જ વાત અમે હંમેશા રજૂ કરતા આવ્યા છે. પણ અત્યારે તો નહીં મહાભારતની વાત, નહીં રામ રાવણના યુદ્ધની વાત, નહીં આપણે કરીએ એ કુરુક્ષેત્રના યુદ્ધની વાત. આજે તો કરીશું એક તરફ ઈરાન, બીજી તરફ અમેરિકા અને ઇઝરાયલ, એ યુદ્ધની વાત, અને આપણે માણીએ એનો સુંદર સંવાદ. થેન્ક યુ વેરી મચ. કિશોરભાઈએ હિરેન મહેતાની ટૂંકી ઓળખાણ તો કરાવી, પણ આપણે દર્શકો માટે આપણે જરા વ્યવસ્થિત ઓળખાણ પણ કરીએ. ગુજરાત સમાચાર, જન્મભૂમિ પ્રવાસી, અભિયાન ગ્રુપ અને ચિત્રલેખા સાથે 3.5 દાયકા કરતાં વધુ સમયથી પત્રકારત્વ સાથે સંકળાયેલા હિરેન મહેતા છેલ્લા 5 વર્ષથી ચિત્રલેખાના તંત્રી છે. ચિત્રલેખામાં પત્રકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન એમણે કચ્છ ભૂકંપ, કંદહાર પ્લેન, હાઈજેક તથા સોરી મને લાગે છે આ ફરીથી કરવું પડશે. ગુજરાત સમાચાર, જન્મભૂમિ પ્રવાસી, અભિયાન ગ્રુપ અને ચિત્રલેખા 3.5 દાયકા કરતાં પણ વધુ સમયથી પત્રકારત્વ સાથે સંકળાયેલા હિરેન મહેતા છેલ્લા 5 વર્ષથી ચિત્રલેખાના તંત્રી છે. ચિત્રલેખામાં પત્રકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન એમણે કચ્છ ભૂકંપ, કંદહાર પ્લેન હાઈજેક તથા આંદામાન ટાપુઓમાં સુનામી સહિતની અનેક ઘટનાનું ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ચરમસીમાએ હતો એ વર્ષોમાં એમણે 12 વખત આ સરહદી રાજ્યની મુલાકાત લીધી હતી. વર્ષ 1999માં કારગિલ યુદ્ધનું કવરેજ કરવાવાળા એ એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા. ત્યારબાદ એમણે 35 દિવસનો પાકિસ્તાન પ્રવાસ પણ ખેડ્યો હતો. ગુજરાત, રાજસ્થાન અને પંજાબથી લઈને પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશ સુધીના અનેક સરહદી વિસ્તારોનો પ્રવાસ એમણે ખેડ્યો છે અને લશ્કરની કામગીરીને નજીકથી નિહાળી છે. ગુજરાતી પત્રકારત્વમાં નોંધપાત્ર પ્રદાન આપવા માટે એમને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક અને નચિકેત એવોર્ડથી પણ સન્માનવામાં આવ્યા છે. આંદામાન પ્રવાસ પછીના એમના અજબ દુનિયા આંદામાનની એ પુસ્તકને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. એ જ રીતે પત્રકારત્વના માધ્યમથી વિજ્ઞાન પ્રસાર માટે એમને મનુભાઈ મહેતા સ્મૃતિ એવોર્ડ પણ એનાયત થયો છે. મીઠીબાઈ કોલેજમાં ચાલતી હરકિશન મહેતા જર્નલિઝમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ઘણા વર્ષોથી એમણે ફેકલ્ટી તરીકે સેવા આપી છે. એમણે આ સિવાય પણ બીજા ઘણા અનેક વિષયો પર ચિત્રલેખામાં લેખો લખ્યા છે અને હજી પણ કામ કરી જ રહ્યા છે. તો આપણે એમની પાસેથી આ યુદ્ધ વિશે અત્યારે જે સૌથી વધારે ચર્ચાનો વિષય રહ્યો છે દુનિયાભરમાં, અને આપણે જ્યારે પણ ચેનલ ખોલીએ કોઈ પણ, તો આખા ચેનલ પર જાણે કે દુનિયામાં બીજું કશું જ નથી ચાલતું, પણ આ યુદ્ધ જ ચાલી રહ્યું છે. યુદ્ધની તો આપણને કોઈ નવાઈ નથી, કારણ કે પુરાતન કાળથી જેમ કિશોરભાઈએ કહ્યું એ રીતે મહાભારતનું યુદ્ધ, અને એ સમયે એ યુદ્ધમાં ગીતા જે લખાઈ અને ત્યારે પણ જે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા એની ચર્ચાઓ તો આજ સુધી આપણે કરતા રહ્યા છીએ. અને રામાયણની પણ યુદ્ધની વાતો થઈ રહી છે. તો આજે જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા, એ બધામાં તમને શું લાગી રહ્યું છે કે એને આપણે કંઈ લાંબા સમય સુધી અથવા તો એ ઇતિહાસમાં લખાશે ખરું? દિવ્યાશાબેન, દરેક યુદ્ધ ઇતિહાસમાં લખાતો હોય. પછી આપણે બાંગ્લાદેશ સાથે જે 13 દિવસનું યુદ્ધ કર્યું પાકિસ્તાન સાથે, કે જેનાથી આપણે બાંગ્લાદેશને જન્મ આપ્યો, એ કદાચ કોઈ એક દેશના ઉદ્ભવનું સૌથી ટૂંકું યુદ્ધ હતું. એ પણ ઇતિહાસમાં લખાવાનું છે. અને એ રીતે ઈરાન સાથે અત્યારે અમેરિકા અને ઇઝરાયલે જે યુદ્ધ શરૂ કર્યું છે એ પણ ઇતિહાસમાં લખાશે જ. કારણ કે દરેક યુદ્ધની તાસીર અલગ હોય અને યુદ્ધના જે અભ્યાસુઓ હોય એ વર્ષો પછી પણ એનું પૃથ્થકરણ કરતા હોય. એટલે હા, નેચરલ છે, બહુ સ્વાભાવિક છે કે યુદ્ધ ઇતિહાસમાં લખાશે. આ યુદ્ધની સૌથી મુખ્ય વાત જે કદાચ મારા મતે એ છે કે એક તરફ ઈરાન છે જે 40 વર્ષથી અમેરિકાના જુદા જુદા આર્થિક પ્રતિબંધો, આર્થિક નિયંત્રણોનું ભોગ બનતું આવ્યું છે. એક બાજુ ઈરાન છે, એટલે ઈરાનની જે અત્યારની જે પેઢી છે
એ આ પ્રતિબંધો સાથે જન્મી છે ને પ્રતિબંધો સાથે ઉછરી છે. એટલે એમનો અમેરિકા તરફનો જે રાગ દ્વેષ હોય એ બહુ સમજી શકાયો છે. બીજી બાજુ છે ઇઝરાયલ છે. ઇઝરાયલ 1948 એટલે આપણે આઝાદ થયા એ પછી ઇઝરાયલનું અસ્તિત્વ દુનિયાના નકશામાં આવ્યું. એ પહેલાં ઇઝરાયલ નામનો કોઈ દેશ નહોતો. અને અમેરિકા અને યુકે ત્યારના એ બંને મળીને યહૂદીઓ જે દુનિયાભરમાં વિખરાયેલા હતા એને થાળે પાડવા માટે ઇઝરાયલ એટલે જે જેરુસલમ, કારણ કે યહૂદીઓ માટે એક બહુ મોટું પવિત્ર ધર્મસ્થળ છે, એ જગ્યા અને એની આસપાસની જગ્યા નક્કી કરી. અને ત્યારે ઇઝરાયલનું જે ઓરિજિનલ તમે નકશામાં જુઓ 1948ના તો બહુ ઓછી જગ્યા હતી. એ પછી ઇઝરાયલે આપણે કહીએ ને હંમેશા જે પીડિત લોકો હોય એની પીડા જુદા જુદા સ્વરૂપે બહાર આવતી હોય. તો ઇઝરાયલે ધીરે ધીરે છેલ્લા આપણે 75 કરતાં વધારે વર્ષથી ઇઝરાયલે એમનો વિસ્તાર વધાર્યા જ કર્યો છે અને હજી પણ એ લોકોને વધારવું છે. અને ઇઝરાયલ આશરે 54 જેટલા આરબ અને મુસ્લિમ દેશોની વચ્ચે છે. એટલે એમણે એમના અસ્તિત્વ માટે સતત લડતું રહેવું પડ્યું છે. એટલે મૂળ જોઈએ તો ઇઝરાયલ અને ઈરાનનું આ યુદ્ધ કહી શકાય. અમેરિકા તો જેને કહેવાય કે અમેરિકાને આદત છે કે જ્યાં જરૂર ન હોય ત્યાં અમેરિકા ડબકું મૂકે. એટલે વિયેટનામ હોય, અફઘાનિસ્તાન હોય, સિરિયા હોય, ઈરાક હોય. ઈરાકમાં આપણને ખ્યાલ હશે કે સદ્દામ હુસેનને સત્તા પરથી દૂર કરવા માટે ત્યાં વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન WMD છે એમ કરીને અમેરિકા ઈરાક પર હુમલો કર્યો અને સદ્દામ હુસેનને ગાદી પરથી ઉથલાવ્યા. અત્યારે ઈરાન સામે જે અમેરિકાને કે ઇઝરાયલને વાંધો છે એ કારણસર આગળ ધરવામાં આવ્યો છે કે ઈરાન ન્યુક્લિયર બોમ્બ બનાવી રહ્યું છે. તો અહીં મને એમ પ્રશ્ન એક બીજો આવે કે લોકોને એ ખ્યાલ ના આવે કે ઈરાનનું 1979માં કે 1979માં જે ખમેની આવ્યા આખું રિવોલ્યુશન થયું, એ રિવોલ્યુશન વખતે પણ આઈ થિંક સદ્દામ હુસેને પણ ઈરાન સાથે યુદ્ધ કર્યું હતું. ત્યારે નહોતું કર્યું, એ પછી થયું હતું. એ પછી કારણ કે એને ઓઇલના જે એને માટે ખાસ આમ જો ઓઇલની આખી વાત પછી આપણે કરીએ, પણ એટલીસ્ટ અત્યારે અમેરિકા યુદ્ધમાં ખાબક્યું છે. હું એટલે કહું છું કે આમ જોઈએ તો અમેરિકાને સીધી રીતે ઈરાન સામેથી કોઈ ખતરો નથી. અમેરિકા ઈરાનથી સેંકડો માઇલ દૂર છે અને ઈરાન પાસે અત્યારે એવા કોઈ શસ્ત્રો નથી જે અમેરિકાની ધરતી સુધી પહોંચી શકે. બરાબર. એટલે અમેરિકા તો એવું કહી શકાય કે ઇઝરાયલના કહેવાથી કદાચ વધારે પડતા ચડામણીથી કે કોઈક રીતે આ યુદ્ધમાં સંડોવાઈ ગયું છે. આમાં આપણા ઘણા દર્શક મિત્રોને પણ ખ્યાલ હશે કે અમેરિકામાં યહૂદી લોબી બહુ સ્ટ્રોંગ છે. અમેરિકાની એક જમાનાની આખી ફોરેન પોલિસી હોય, આર્મામેન્ટ્સ પોલિસી હોય, એ બધું ઇઝરાયલ લિટરલ સેન્સમાં ડિક્ટેટ કરે છે. એટલે અમેરિકા આમ જોઈએ તો, અને અત્યારે જે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે કરી રહ્યા છે કે ભેરવાઈ ગયા છે ને હવે બચાવ માટે હવાતિયા મારે છે. એક ખાલી દિવ્યાશાબેન પહેલાં કહું કે ડોનાલ્ડ ટ્રમ્પ ગયા વર્ષે સત્તા પર આવ્યા ત્યારથી એમણે ભારત, પાકિસ્તાન સહિત દુનિયાના 8-9 દેશો વચ્ચે સીઝ ફાયર કરાવ્યું એવી ગુલબાંગો પોકારી છે. પોતાની જાતને સીઝ ફાયર સ્પેશિયાલિસ્ટ ગણાવે છે. અને અત્યારે નોબેલ પારિતોષિક વક્રતા જુઓ કે એ માણસ અત્યારે દુનિયા સામે હાથ ફેલાવી રહ્યો છે સીઝ ફાયર કરાવવા માટે, જેમાં અમેરિકા એટલી ખરાબ રીતે સંડોવાયેલું છે. ને આપણે ગુજરાતીમાં કહીએ ને કે ગળામાં હાડકું ભરાયું છે, તો અત્યારે ઈરાન નામનું હાડકું ઇઝરાયલને કારણે અમેરિકાના ગળામાં ભરાયું છે. પણ આ વિશે મને એમ થાય કે અમેરિકાએ પણ એટલે આ ઈરાન સાથે એ લોકોની પેલી ટ્રીટી તો હતી જ, મને લાગે છે કે 79 પહેલાંની ટ્રીટી હતી અને પછી ખોમેની આવ્યા પછી તકલીફો શરૂ થઈ હતી અને એ બધા એને લીધે બી પ્રતિબંધો અમેરિકાએ મૂક્યા હતા. એટલે અંડર ધ કરંટ ઈરાન અને અમેરિકા વચ્ચે એક જાતનું યુદ્ધ તો ચાલતું જ હતું એવું હતું. હા, એટલે ઈરાનમાં પહેલાં જે સત્તા હતી મોહમ્મદ શાહ પહેલવીની જે રાજા હતા, એ અમેરિકાના આમ કહી શકાય કે અમેરિકાના આશ્રિત હતા કે અમેરિકા સાથે એમને બહુ સારી હતી. 1979માં ત્યાં જ્યારે ઈરાનિયન ક્રાંતિ થઈ, મુસ્લિમ ક્રાંતિ જેને કહી શકાય, જે ઇસ્લામિક દેશોમાં બહુ પાછળથી ઓપરેશન જાસ્મીન થયા, પછી પાછળથી ઘણી બધી જગ્યામાં થયા, પણ ઈરાનમાં જે ક્રાંતિ આવી ધર્મગુરુ, કારણ કે ત્યારે ઈરાન એ જમાનાનો મુસ્લિમ હોવા છતાં એક બહુ જ પ્રગતિશીલ દેશ હતો. ઈરાનની સ્ત્રીઓ જાહેરમાં સિગરેટ પીતી હતી. આટલો પ્રોગ્રેસિવ કે આટલો પ્રગતિશીલ વિશ્વમાં બીજો ક્યારેય નહોતો. એ ઈરાનમાં જ્યારે મોહમ્મદ શાહ પહેલવીના ભ્રષ્ટાચારની ને બધી વાતો ફેલાવવા માંડી, અને તમને ખ્યાલ હોય તો 1970, 71 કે 75 પછી દુબઈનું ને બધાનું મહત્વ વધવા માંડ્યું, કારણ કે ઓઇલ ત્યાંથી નીકળ્યું, ક્રૂડ ઓઇલ નીકળ્યું. એટલે એને તરફે બધાનું ધ્યાન વિશ્વમાં ઘણા બધા દેશો, પર્ટિક્યુલરલી અમેરિકા, સોવિયત સંઘ, ત્યારે અવિભાજિત સોવિયત સંઘ હતો, એ બધાનું ધ્યાન ધીરે ધીરે
આ મધ્ય પૂર્વ કે આપણે એને પશ્ચિમ એશિયા કહીએ છીએ, આ 12-13 દેશો જે છે બરાબર. એની તરફ ફંટાયું. કારણ કે ત્યાંથી બધાને ખબર પડી કે આ અસલી સોનું, આપણે ભલે એને કાળું સોનું કહીએ, પણ એ અહીંથી નીકળી રહ્યું છે. બરાબર. અને ઈરાન ત્યારે બહુ જ આગળ પડતું હતું. ઈરાન ત્યારે સાઉદી અરેબિયા, યુએઈ જેવા દેશો બહુ અસ્તિત્વમાં, એટલે બહુ જાહેરમાં નહોતા. અને હા. ઈરાન ત્યારથી, ઈરાન એક બીજી વાત આપણે સમજવા જેવી છે કે ઈરાનની સંસ્કૃતિ, પર્શિયન સંસ્કૃતિ, સંસ્કૃતિ. એ કદાચ આરબ દેશોમાં સૌથી જૂની છે. એટલે આ મુસ્લિમ દેશો જે છે અત્યારે પશ્ચિમ એશિયા હોય કે બરાબર. આપણે નોર્થ આફ્રિકા કહીએ, એ બધા દેશોમાં જે મુસ્લિમ દેશો છે એ બધામાં ઈરાનની સંસ્કૃતિ સૌથી જૂની છે. એટલે સાંસ્કૃતિક રીતે કે બીજી બધી રીતે, આર્થિક રીતે પણ ઈરાન બહુ આગળ હતું. બરાબર. અને પ્લસ એને 1979 સુધી અમેરિકાનો ટેકો હતો. બરાબર. 1979માં આખી ઇસ્લામિક ક્રાંતિ થઈ. ખોમેની જે મુસ્લિમ ત્યાંના ધર્મગુરુ હતા, એણે રઝા પહેલવીને ત્યાંથી દેશ નિકાલ કરવાની ફરજ પાડી. અને પછી આખા જે સમીકરણો બદલ્યા. અને એ પછીના ગાળામાં આપણે જેને યુએઈ કહીએ છીએ, સાઉદી અરેબિયા, કારણ કે ત્યાંથી ક્રૂડ મળવા માંડ્યું, એટલે એને કારણે ધીરે ધીરે દ્રશ્ય જે છે એ ઈરાન પરથી આ દેશો તરફ ફંટાયું. કારણ કે દુબઈને બધા ધીરે ધીરે બહુ આગળ આવવા માંડ્યા ક્રૂડ ઓઇલને કારણે. પણ એટલે અમેરિકા અને ઈરાનની સંધિ એ પહેલાં હતી, પણ 1979માં જ્યારે ઇસ્લામિક ક્રાંતિ થઈ, અને તમને ખ્યાલ હોય તો જીમી કાર્ટર જ્યારે અમેરિકાના પ્રમુખ હતા, ત્યારે ઈરાનમાં અંદાજે 65-66 જેટલા અમેરિકનોને એ લોકોએ બાનમાં રાખેલા. અને એકાદી વર્ષ કરતાં વધારે સમય સુધી બાનમાં રાખેલા. એટલે ત્યારથી અમેરિકા અને ઈરાનનું ઘર્ષણ ચાલુ થયું. પછી અમેરિકાએ ઘણા બધા આર્થિક પ્રતિબંધો મૂક્યા, જે અત્યાર સુધી ચાલુ છે. તો અત્યારે જ્યારે અમેરિકાને, એટલે એને યુદ્ધમાં જોડાવાની જરૂર હતી ખરી? નહોતી ને, મોટે ભાગે તો. નહોતી. અને ઇઝરાયલને યુદ્ધ કરવું હતું. જી. તો ઇઝરાયલને કયા પ્રશ્નો હતા કે જે એણે ઈરાન સાથે લડી રહ્યા હતા? જેમ કે પેલી હોતીની ને આપણે હેઝબુલ્લાને ને બધી વાત કરીએ તો એક સૌથી પહેલાં તો કે ઈરાન ન્યુક્લિયર બોમ્બ ડેવલપ કરી રહ્યું છે એવી જે શક્યતા હતી, એક વાત. હવે તમને કહું, હમણાં થોડા દિવસ પહેલાં વિશ્વની જે સંગઠન છે, જે અણુસત્તા જે દેશો ધરાવે છે એની પર નિરીક્ષણ રાખતું એક સંગઠન છે, એના વડાએ એવું કહ્યું કે ઈરાન પાસે અણુશસ્ત્ર છે, એ અમેરિકા અને ઇઝરાયલને એવો ડર છે, અથવા તો એમને એવી શક્યતા લાગે છે. આઈએઈનો અહેવાલ જે છે એ કહે છે કે અમે વાસ્તવિકતા જોઈએ છીએ, અને વાસ્તવિકતામાં અત્યારે ઈરાન પાસે અણુબોમ્બ નથી. હા, અમેરિકા પાસે ઈરાન ન્યુક્લિયર બોમ્બ બનાવી શકે એટલું યુરેનિયમ ઈરાન પાસે છે, પણ હજી સુધી ઈરાને અણુબોમ્બ બનાવ્યા એવા કોઈ પુરાવા નથી. એટલે ઇઝરાયલને જે નડે છે એ કદાચ એ નડે છે કે જો ઈરાન પાસે આજે નહીં ને કાલે અણુબોમ્બ આવે તો સૌથી મોટો ખતરો ઇઝરાયલને થાય. મેં અગાઉ કહ્યું એમ કે ઈરાન પાસે અમેરિકા સુધી પહોંચી શકે એવા કોઈ ડ્રોન નથી, એવા કોઈ મિસાઇલ્સ નથી, એવા કોઈ ફાઇટર પ્લેન નથી. એટલે આજની તારીખમાં અમેરિકાને ઈરાન તરફથી કોઈ ખતરો નથી, પણ અગેન ઇઝરાયલના કારણે અમેરિકા પણ એટલે ખાડી દેશોમાં એનો અમેરિકાનો બેઝ છે ને, કારણ કે 12 થી 13 બેઝ છે. એક્ઝેક્ટલી, કારણ કે એ લોકો પાસે પોતાની આર્મી નથી. કદાચ એ જે પોલિટિક્સ છે કે એ જે આખું રાજકારણ છે એ વિશે તમે વિસ્તૃત વાત કરો. અમે જેમ કીધું ને કે 1970 પછી આખા ત્યાંથી ક્રૂડ ઓઇલ મળવા માંડ્યું પછી જે સમીકરણો બદલાયા છે ને, એક જ દાયકાની અંદર ઈરાન અમેરિકાની વિરુદ્ધમાં થઈ ગયું. બરાબર છે. તો આ 10 વર્ષ અને એની પછીના વર્ષોમાં અમેરિકાએ એક કામ કર્યું કે ઈરાન જ્યારે અને ઈરાન એટલે અગેન ઈરાન અત્યાર સુધી મુસ્લિમ દેશોમાં સૌથી પ્રગતિશીલ દેશો હતો, સૌથી હોશિયાર લોકોનો દેશ હતો. એટલે ત્યાં ઘણા બધા વિજ્ઞાનીઓ હતા, રાઈટ. અત્યારે છેલ્લા 40 વર્ષમાં ઘણું બધું શ્રીંક થયું એમ કહી શકાય. એક્ઝેક્ટલી. આ 40 વર્ષમાં અમેરિકાએ કર્યું છે કે ઈરાનની ફરતેના જેટલા મુસ્લિમ દેશો છે, સાઉદી અરેબિયા હોય, યુનાઇટેડ આરબ અમીરાત એટલે આપણે જેને સંયુક્ત આરબ અમીરાત કહીએ છીએ, કતાર છે, કુવેત છે, બહરીન છે, ઓમાન છે, એ બધા સાથે કોઈને કોઈ પ્રકારે સંધિ કરી છે. અને એ સંધિનો ઘણો બધો લાભ ઇઝરાયલને મળ્યો છે. સૌથી પહેલા તો ઇજિપ્ત સાથે અમેરિકાએ જે સંધિ કરી, એટલે ઇઝરાયલને હવે આ દેશો તરફથી કોઈ ખતરો નથી. ઇઝરાયલ માટે કે ફોર દેટ મેટર અમેરિકા માટે પણ એક ખતરો અત્યારે કોઈ મુસ્લિમ દેશો તરફથી હોય તો એ ઈરાન છે. અમેરિકાએ 12 થી 13 દેશોમાં એના લશ્કરી મથકો બાંધ્યા છે. એટલે આ દેશો અત્યારે યુએઈ હોય કે સાઉદી અરેબિયા હોય, ગમે એટલા ઇસ્લામિક બોમ્બની વાતો કરે, કોઈ પાસે ઇસ્લામિક બોમ્બ નથી. અને અત્યારે આમ જોઈએ તો આ બધા દેશો અમેરિકાના ખંડિયા દેશો હોય એ અવસ્થામાં છે. કારણ કે તમે તમારી ધરતી પર અમેરિકાને લશ્કરી થાણું આપ્યું છે, એટલે તમે એક રીતે કાંડા કાપી આપ્યા છે. બરાબર. ઈરાન એ એકમાત્ર દેશ છે જે કારણ કે આ બધા એક તેલના મોટા અબજો
કે અબજોથી ઉપરની જે સંપત્તિ છે એની પર આ બધા અત્યારે રાજ કરે છે. બરાબર. અને અમેરિકાનું જે પ્રાઇમરી કન્સર્ન છે એ આ તેલની સમૃદ્ધિ છે. બરાબર છે. અમેરિકાએ, તમને ખ્યાલ હશે, અમેરિકાએ વર્ષો સુધી એનું જે ઓઇલ છે એ વેચવા નહોતું કાઢ્યું, બરાબર. કે જ્યાં સુધી ગલ્ફના આ જે બધા ખાડી દેશો છે એનું ક્રૂડ ઓઇલ જેટલું પોતાને નીચોવી સાચવી લેવાય, રાખે. ખેંચી લેવાય એટલું ખેંચી લો, એના કુવા સુકાશે પછી અમે અમારું શેલ ઓઇલ જે કહે છે, હમણાં અમેરિકાએ એ તેલ બહાર કાઢવાનું શરૂ કર્યું, એક્સેશન ચાલુ કર્યું છે. પણ અત્યાર સુધી એ લોકો ખાડી દેશોની સમૃદ્ધિ, અમેરિકા અત્યાર સુધી ખાડી દેશોના તેલ પર જ નભતું આવ્યું છે. આ બધાને અંદર બધાવી અને પોતાનું સાજું કરવું એ અમેરિકાની અત્યાર સુધીની પોલિસી રહી છે. અને એમાં એ ઘણે અંશે સફળ થયું છે, ઈરાનને બાદ કરો તો. પણ તો હવે બીજા દેશો પણ, એટલે એ જે તે બધા દેશોને, ઇવન આપણે ભારતની પણ વાત કરીએ, બ્રાઝિલ, આ બ્રિક્સ દેશો અને બધા જ, અને ચાઇના અને રશિયા તો છે જ, તો એ બધાને પણ આ તો રાજકારણ સમજમાં આવતું જ હોય, તો સ્વાભાવિક એ છે. લોકો પોતાની પણ એક ચાલ ચાલી જ રહ્યા હોય સાથે, તો એમણે કેવી રીતે શરૂઆત કરીને અત્યારે અમેરિકા ક્યાં ઊભું છે? જુઓ, દરેક દેશની પોતપોતાની કૂટનીતિ હોય, બરાબર છે. દરેક દેશો એ રાખતા, આપણે ગમે એટલું કહીએ, ભારત અને પાકિસ્તાન જ્યારે કારગિલ યુદ્ધ ચાલતું હતું તો હંમેશા દરેક બે દેશો વચ્ચે કોઈક ને કોઈક સમસ્યા હોય અને સમાધાનના માર્ગ હોય, અને ટ્રેક ટુ ડિપ્લોમસી કહેવાય. રાઈટ. રાજનીતિજ્ઞોની ભાષામાં એને ટ્રેક ટુ ડિપ્લોમસી કહેવાય. એટલે ઘણીવાર એવું હતું કે 1999માં કારગિલ યુદ્ધ થયું, પછી 2001માં આપણી સંસદ પર હુમલો થયો, ત્યારે આપણે આખું લશ્કર સરહદ પર ખડકી દીધેલું ઓપરેશન પરાક્રમના નામે, અને મહિનાઓ સુધી આપણું લશ્કર ત્યાં રહ્યું હતું, ગુજરાતથી કાશ્મીર સુધીની સેનાઓ પર. ત્યારે પણ ટ્રેક ટુ ડિપ્લોમસી ચાલતી હતી, કે પાતલે બાણેથી કોકને કોક લોકો સમાધાનના પ્રયાસો કરતા હોય, જે અત્યારે ચાલી રહ્યા છે. ટ્રમ્પ ઓપનલી કહે છે કે અમારી ચર્ચા ચાલે છે, ઈરાનના પ્રમુખથી લઈને બધા ના પાડે છે કે અમારી ચર્ચા નથી ચાલતી, પણ કોકને કોક રીતે ચર્ચા ચાલતી હશે. તમે જે વાત કરી ચીન અને રશિયાની, ચીન અને રશિયા અત્યારે ઈરાનના ખભે બંદૂક રાખીને અમેરિકા પર ચલાવી રહ્યા છે. બંને તમે જુઓ, સીધી રીતે યુદ્ધમાં ઇન્વોલ્વ નથી થયા. બેમાંથી કોઈએ ઈરાનના 28 ફેબ્રુઆરી ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં અલી ખેમેનાઈની હત્યાથી માર્યા ગયા ત્યારે એને વખોડતું નિવેદન કર્યું, અને વચ્ચે ચીનવાળા બોલે છે, ચીનના પ્રમુખ કંઈક ને કંઈક, ચીનના વિદેશ પ્રધાન બોલે છે, કંઈક ને કંઈક નિવેદનો કરે છે. પણ હજી સુધી ખુલીને એ લોકો ઈરાનની તરફેણમાં કોઈ નિવેદન કર્યું નથી. રશિયાએ તો પહેલેથી જ, કારણ કે રશિયા અત્યારે પોતે યુક્રેનમાં સંડોવાયેલું છે, અને રશિયાને એ ખબર છે કે અમે કંઈક બોલશું તો એ બેકફાયર થઈ શકે છે. એટલે બધા પોતપોતાની રમત રમતા હોય, બહુ સ્વાભાવિક છે, કે કારણ કે આ રાજનીતિ છે કે કૂટનીતિ છે, તમે કંઈ પણ કહી શકો. પણ અલ્ટિમેટલી વાત એ છે કે ઈરાનના ખભે એક બાજુ રશિયાને ચીન બંદૂક રાખીને ફોડે છે, અને સામે હવે ઇઝરાયલ અને અમેરિકામાં કોણ કોનો યુઝ કરે છે કે એવું મુશ્કેલ આમ તો નથી, કારણ કે અમેરિકા અત્યારે વપરાઈ રહ્યું છે. આપણી થોડું ક્રૂડ લાગે આ ભાષા, પણ ઇઝરાયલવાળા બહુ શાણપણથી અત્યારે અમેરિકાનો ઉપયોગ કરી રહ્યા છે. તો પણ પછી જ્યારે આખો આ યુદ્ધનો આ જે સિનારીઓ ચાલી રહ્યો છે, એમાં જે જીઓ પોલિટિકલ વિશે પણ તમે જરાક વિસ્તારથી વાત કરો તો દર્શકોને. હજુ 28 ફેબ્રુઆરીની પહેલાં, 28 ફેબ્રુઆરીએ આ યુદ્ધ, જેને કહી શકાય કે આ અત્યારે જે યુદ્ધ ચાલે છે, 28 ફેબ્રુઆરીએ શરૂ થયું. એ પહેલાં તમને ખ્યાલ હોય તો જૂન મહિનામાં 12 દિવસનું એક મિની યુદ્ધ કહેવાય કે ટ્રેલર કહેવાય, 12 દિવસ સુધી અમેરિકા અને ઇઝરાયલે વધુ ઈરાન પર અટેક કરેલા, અને ત્યારે ઈરાને કોઈ રીતે પ્રતિકાર નહોતો કર્યો. અત્યારે આ વખતે કર્યો છે, કારણ કે આ વખતે એની આમ જોઈએ તો આખી સર્વોચ્ચ જે નેતાગીરી હતી, 40 જણ જે ટોચના ઘણા બધા નેતાઓ હતા, એ બધા માર્યા ગયા એક જ હુમલામાં. બરાબર છે. હવે એમાં 2-3 વાત છે કે તમે આટલા છુપાઈને આ બધા પોલિટિશિયન કે રાજનેતાઓ રહેતા હોય છે. ઇઝરાયલે એક કામ એ કર્યું કે ઘણા વખતથી ના અમેરિકા હોય, ઇઝરાયલ હોય, કોઈ પણ દેશો હોય ને, તો એ કોઈક ને કોઈક રીતે તમારે ત્યાં જાસૂસી કરાવતો હોય. તમારા મિત્ર દેશ હોય તો પણ હોય, અને તમારા શત્રુ હોય તો હોય ને હોય. બરાબર છે. હવે ઘણીવાર આપણને એમ થાય કે આ માણસ, આપણું જે રાજદૂતાલય હોય એમાં આ માણસ શું કરે છે, તો એના કામો ઘણા બધા હોઈ શકે. હવે ઇઝરાયલે છેલ્લા કદાચ વર્ષ એકથી કે એમ, જ્યારથી એવું લાગ્યું કે આ વોરની તૈયારી ચાલી રહી છે, અને વોરની તૈયારી જુઓ, એક સમજો કે વોરની તૈયારી આજકાલમાં ન થાય. સિંદૂરમાં આપણે જે કરવું પડ્યું ત્યારે આપણી ટીકા થઈ હતી કે 10 દિવસ શું કામ લીધા. પહેલગામમાં હુમલો થયાના 13મે કે 15મે દિવસે આપણે અટેક થયો. તો એમ યુદ્ધ, 2 જણ રસ્તા પર ચાલતા હાથાપાઈની મારામારી પર ઉતરી આવે એ વાત અલગ છે, અને આ લેવલ પર જ્યારે યુદ્ધ થતા હોય તો એમાં ટાઈમ હોય, એમાં વ્યૂહ નીતિ હોય,
યુદ્ધ નીતિ હોય એ બધું હોય. ઇઝરાયેલે છેલ્લા 1 વર્ષથી જ્યારે કર્યું ત્યારે ઇઝરાયેલે હવે જે કે નાની નાની સિસ્ટમ કઈ રીતે મેટર કરે છે. ઇઝરાયેલે ઈરાનના જેટલા કેમેરા હતા, સીસીટીવી કેમેરા, આજે દુનિયાના લગભગ દરેક મોટા શહેરમાં સીસીટીવી કેમેરા હોય છે રસ્તા પરનો, આપણે કહીએ કે ટ્રાફિક મુવમેન્ટ કરવા માટે. એ જે સિસ્ટમ હતી એ આખી હેક કરી હતી. એટલે અલી ખેમેનીની દરેક મુવમેન્ટ જ્યારે બહાર નીકળતા હતા, જ્યાં જતા હતા, કે એની આસપાસના જે લોકો જેની મુવમેન્ટ થતી હતી એ બધું સીસીટીવીથી એ લોકો ઓબ્ઝર્વ કરતા હતા, ઇઝરાયેલના લોકો. એટલે આખી સિસ્ટમ હેક કરી હતી. બરાબર છે. એટલે એક દિવસ જ્યારે ખબર પડી કે આજે આખી ટોચની નેતાગીરી મળવાની છે અને એના 4-5 દિવસ પછી કાંઈ આવવાનું હતું, એટલે ખબર પડી કે એ લોકો ઈરાન અટેક કરે એ પહેલાં આપણે અટેક કરીએ. દેટ વોઝ ધ સ્ટ્રેટેજી. અને એ કારણે આ યુદ્ધની શરૂઆત થઈ. હવે અમેરિકા અને ઇઝરાયલ ઘણા વખતથી જેને કહેવાય કે વેતરણમાં હતા કે ઈરાન પોતે યુદ્ધ ચાલુ કરે અથવા તો ઈરાનનો ન્યુક્લિયર બોમ્બ જે કહેવાય છે કે 1 મહિનાની અંદર તૈયાર થવાનો હતો. આ જે કાંઈ ગણતરી હોય એ રોકવા માટે અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો એવું મનાય છે. પણ તો અલ ખમેનીનો જે એટલે એક ધર્મગુરુ તરીકે એની જે સત્તા હતી, એટલે ફક્ત ઈરાનમાં નહીં, જ્યાં પણ શિયા મુસ્લિમો હતા ત્યાં બધે જ હતી. તો આ વસ્તુથી એ લોકો અભિપ્રેત હશે જ ને, હશે, કારણ કે સ્વાભાવિક છે. એનું બેકફાયર થશે. હા, પણ તમે એ જુઓ કે એના 2-3 મહિના પહેલાંથી ઈરાનમાં સત્તા પલટા માટે ચળવળ ચાલતી હતી. હજારો લોકો, ખાસ તો યુવાનો, રસ્તા પર આવી ગયા હતા ખેમેનીને દૂર કરવા માટે. તો એમાં અમેરિકાનો હાથ હોઈ શકે? હોઈ શકે, કારણ કે અમેરિકા તો જ્યાં શક્ય હોય છે ને જ્યાં ચંચુપાત કરવાની તક મળે તે અમેરિકા કરે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કદાચ રોજ સવારે અમે ચિત્રલેખામાં એક અમે કાર્ટૂન પણ પ્રકાશિત કરેલું કે રોજ સવારે ભાઈ દુનિયાનો નકશો જોતા હશે અને આંગળી મૂકતા હશે દુનિયાના નકશાના કોઈ એક બિંદુ પર કે આજથી આ દેશ અમારો. ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર દાવો કર્યો. કેનેડાને તો એનું કહી દીધું કે અમારું 51મું કેનેડાને તો કહી દીધું અમારું 51મું રાજ્ય છે, 50 રાજ્ય છે. આ વેનેઝુએલાના પ્રમુખને ઉઠાવી આવ્યા. હવે આ ચાલે છે ઈરાન, ત્યારે ક્યુબા માટે કહે છે કે ક્યુબાનું ભવિષ્ય હું નક્કી કરીશ. બરાબર છે. એટલે અમેરિકાની તો આખી વાત જ જેને કહેવાય કે અલગ છે, અલગ સ્તર પર છે. અને ટ્રમ્પ આવ્યા પછી તો અમેરિકાની રાજનીતિ એટલી બધી બદલાઈ ગઈ છે. આપણે આ પહેલાં બી વાત કરતા હતા કે ત્યાં આગળ યુદ્ધ કરવું હોય તો એક સર્વપક્ષીય બેઠક થાય અને પછી બધાની સંમતિ સાથે થાય છે. તો અમેરિકામાં એવું નથી. અમેરિકામાં પ્રમુખ પોતે જ. ભારતમાં એવું છે કે ભારતમાં વડાપ્રધાન ભલે રાજકીય સત્તાધીશ વડાપ્રધાન ગણાય, સર્વોચ્ચ રાજકીય નેતા વડાપ્રધાન ગણાય, પણ યુદ્ધ શરૂ કરવું હોય તો ભારતના રાષ્ટ્રપતિએ એનાઉન્સ કરવું પડે છે. બરાબર છે. 1971 હોય કે 1999 કારગિલમાં તો આમ વિધિવત હજી આપણે એને યુદ્ધ તરીકે સ્વીકારતા નથી કારગિલને. એટલે રાઈટ. અમેરિકામાં એવું છે કે અમેરિકાની કોંગ્રેસ એટલે આપણી જેમ સંસદ છે એમ અમેરિકામાં કોંગ્રેસ છે, જેમાં સેનેટ હોય. આપણી રાજ્યસભા એમ સેનેટ છે ત્યાં. અને આપણા જેમ જનપ્રતિનિધિઓ ચૂંટાઈને લોકસભામાં જતા હોય એને ત્યાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ કહે છે. આ બંનેની સહમતિ વગર પણ અમેરિકાનો પ્રમુખ, કારણ કે અમેરિકાનું માળખું એ રીતે છે કે અમેરિકાના પ્રમુખ સંસદના આ બંને ગૃહોની મંજૂરી વગર પણ 90 દિવસ સુધી યુદ્ધ ચલાવી શકે. 91મે દિવસે એણે પરમિશન લેવી પડે. બરાબર. એટલે અમેરિકાએ પોતાની રીતે ડોનાલ્ડ ટ્રમ્પે આખું ચાલુ કરી દીધું છે. આપણે એક સવાલ થોડો હું પાછળ જાઉં કે ઈરાનમાં આ આખી મુવમેન્ટ જે ચાલતી હતી ખેમેનીને હટાવવા માટેની, ત્યાંના યુવાનો બધા રસ્તા પર ઉતરી આવેલા. જે દિવસે ખામેનીની હત્યા થઈ એ બધા લોકો જે ઈરાનમાં સત્તા પલટાની વાતો કરતા હતા એ યુવાનો, હજારો યુવાનો આવી ગયા હતા. યુરોપના ઘણા બધા દેશોમાં ઈરાની યુવાનો પ્રદર્શન કરતા હતા, દેખાવો કરતા હતા. હા, ઘણા બધા યુવાનોને એવી વાત હતી કે એક આગલા 10-12 દિવસમાં 3,000 યુવાનોને મારી નાખેલા ઈરાનની આર્મીએ. અત્યારે બધા ભેગા થઈ ગયા છે. અત્યારે જે લોકો ખામેનીને દેશનો દુશ્મન ગણતા હતા એ બધા એને શહીદ તરીકે કહે છે. અને એના શહાદતના નામે અત્યારે બધા ભેગા મળીને અમેરિકા અને ઇઝરાયલ સામે લડે છે. એટલે આ ઈરાનનું પણ અત્યારના જે અંદરના સમીકરણો છે એ પણ સમજવા જેવા છે કે ઈરાનના લોકો અત્યારે કઈ રીતે વિચારે છે. ઈરાન આખો એક વાત આપણે એ પણ જાણવી જોઈએ કે ઈરાન એ કદાચ બહુ ઓછા દેશો એવા છે જે શિયા મુસ્લિમોની બહુમતી છે ત્યાં. બરાબર. દુનિયાના બીજા મોટાભાગના જે મુસ્લિમ દેશો છે, આરબ હોય કે બીજા કોઈ પણ હોય, એ બધામાં સુન્ની મુસ્લિમોની, પાકિસ્તાનમાં પણ શિયા સુન્નીના પ્રોબ્લેમ તો છે જ. તો ત્યાં બીજી બધી જગ્યાએ સુન્ની મુસ્લિમો બહુમતીમાં છે. ઇવન ભારતમાં પણ સુન્ની મુસ્લિમો શિયા કરતાં ઘણી વધારે વસ્તી છે. ઈરાન કદાચ એકમાત્ર એવો દેશ છે, અને ઈરાકમાં થોડા બંને આમ ઓલમોસ્ટ સપ્રમાણમાં છે સુન્ની અને શિયા. પણ ઈરાન એકમાત્ર એવો દેશ છે જે શિયા મુસ્લિમ બહુમતીવાળો દેશ છે. એટલે અત્યારે
કારણ કે અમેરિકા અને ઇઝરાયલ તમે એક વાત સમજો કે ઇઝરાયલ ભલે આ આરબ દેશો કે ઇસ્લામિક દેશોના વડાઓએ ઇઝરાયલને સ્વીકારી લીધું, ઇસ્લામની પ્રજા જે છે, ઇસ્લામ મઝહબ પાળતી પ્રજા જે છે એણે ઇઝરાયલને હજી નથી સ્વીકાર્યું. એટલે અત્યારે આ બધી પ્રજા શિયા અને સુન્નીના મતભેદો ભૂલી અને ઈરાનની તરફેણમાં છે. ઓહ, અચ્છા. અને એને કારણે કદાચ આપણે વાંચ્યું હશે અખબારોમાં કે શ્રીનગર એટલે કાશ્મીર વેલી જ્યાં અગેન શિયા કરતાં સુન્ની બહુમતી છે, હા, ત્યાં કાશ્મીરના લોકોએ કરોડો રૂપિયા ભેગા કર્યા છે ઈરાન મોકલવા માટે. બરાબર. એટલે અત્યારે આ એક જોઈએ કે ધર્મ સામે ધર્મ પણ આવી ગયું છે, કારણ કે ઇસ્લામને ક્યારેય યહૂદીઓ સાથે બન્યું નથી. બરાબર. ઇસ્લામને આ ક્રુસેડ એટલે અંગ્રેજોની જે ક્રુસેડ હતી આખી એની સામે નથી બન્યું. એટલે આજે નહીં ને કાલે કદાચ એવું બની શકે કે આ ધર્મ પર આવી જશે આ યુદ્ધ, જો વધારે લાંબુ ચાલ્યું તો. કારણ કે એક તમને કહું, મારી વચ્ચે દુબઈ એક અમારા પત્રકાર છે એની સાથે વાત થતી હતી. ઇસ્લામના ઘણા બધા દેશો હવે એમ કહે છે કે આ અમેરિકા અત્યાર સુધી આપણને આપણો યુઝ કરી રહ્યું છે, તો આપણે બધા ઇસ્લામિક દેશો કેમ ભેગા ન થઈએ પાછા, જે ઓલરેડી એક એ લોકોનું સંગઠન છે, નાખી જ છે. બરાબર છે. પણ અત્યારે હવે સાઉદીમાં અને યુએઈમાં વાંધો થાય છે, કારણ કે ઈરાન અત્યારે એ બંને દેશો પર હુમલા કરી રહ્યું છે. એટલે યુએઈના જે પ્રમુખ હતા એમણે તો હમણાં અમેરિકાને કીધું તમે યુદ્ધ ચાલુ રાખો. પણ એવું થઈ શકે કે ભવિષ્યમાં જો અમેરિકા આ જ રીતે ઇસ્લામિક દેશોમાં એની દરમિયાનગીરી ચાલુ રાખશે તો આજે નહીં ને કાલે થઈ શકે કે પાછું એક મુસ્લિમ બધા દેશો બધા ભેગા થઈ શકે. તો અત્યારે એવું પણ આપણે એમ કહી શકીએ કે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં આજુબાજુના એટલે આપણે ભારત શીખે કે આપણે બધા જોઈએ છે કે અત્યારે શું પરિસ્થિતિ ત્યાં આગળ કઈ દિશામાં જઈ રહી છે, અને એ માટેની સ્ટ્રેટેજી પણ બીજા બધા દેશો કરી રહ્યા હશે ને, એમ આપણું ભારત પણ. કારણ કે આપણો એક તો સબ્જેક્ટ પણ એ જ છે અત્યારે વિષય પર કે ભારત આપણે ક્યાં આમાં ઊભું છે. હવે જુઓ, આપણામાં એક કહેવત છે કે ઉક્તિ છે, તેલ જુઓ ને તેલની ધાર જુઓ. અત્યારે તો આપણે હકીકતમાં તેલ અને તેલની ધાર બંને જોવું પડે. રાઈટ. હવે અત્યારે આ જે તેલ છે એ જરા જુદા પ્રકારનું તેલ છે. બધા દેશો પોતપોતાની રીતે વ્યૂ રચના વિચારતા હોય. ભારતે એટલે વધારે વિચારવું પડે કે આપણું 80-90% ક્રૂડ આપણે આયાત કરીએ છીએ. દુનિયાના બધા દેશો આપણી કરતાં જાપાનની હાલત ખરાબ છે, ચીને ઘણું બધું આયાત કરે છે. અને આ જે રસ્તો જે છે કે ગલ્ફ દેશોનું તમે ભૌગોલિક સ્થાન જુઓ તો બધા ઈરાનની ઉત્તર તરફ છે, અને ત્યાંથી જેણે તેલ મોકલવું હોય બધા ઈરાન પાસે જે હોર્મુઝની સામુદ્રધુની છે જે ઈરાનની જળસીમામાં છે ત્યાંથી પસાર થવું જ પડે. એ સામુદ્રધુની એટલી સાંકડી છે કે ઈરાનની મંજૂરી વગર તમે ત્યાંથી નીકળી ન શકો. બરાબર. એટલે અત્યારે ભારતે પણ હવે ઈરાને 4 થી 5 દેશોને ઈરાને મંજૂરી આપી છે. પહેલા શરૂઆતમાં તો અટકાવી દીધું હતું, તેલનો વ્યવહાર બધો અટકાવી દીધો હતો. ઇનફેક્ટ એક જહાજ જે ભારત તરફ આવતું હતું ક્રૂડ ઓઇલ લઈને, એની પર એક ઈરાનના ડ્રોનનો હુમલો થયો અને આખું જહાજ બળી ગયું. એમાં એક આપણા ગુજરાતી યુવાન મૃત્યુ પામ્યા. રાઈટ. પણ પછી આપણે જે રાજનીતિ હોય કે ઈરાન સાથે આપણા જે સંબંધો છે એની થોડી સમજાવટ હશે, થોડી રાજનીતિ હશે, જે કાંઈ હોય એનો ઉપયોગ કરીને આપણે એક સાથે નહીં પણ ટુકડે આપણે થોડા જહાજો ત્યાંથી પસાર થઈ શકે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી. ગલ્ફથી જે આપણા માટે તેલ લઈને આવે છે કે ગેસ લઈને આવે છે એ જહાજો નીકળી શકે. તો અત્યાર સુધીમાં આપણા 8 થી 10 જહાજો મુંબઈ હોય કે ગુજરાત સુધી પહોંચી ગયા છે. ચીનને ઈરાને પહેલેથી બધા જહાજો ચીનના ફ્લેગના હોય અથવા તો ચીન તરફ જે જતા જહાજો છે એ બધાને છૂટ આપી છે, કારણ કે ચીને ઈરાનને બહુ ડાયરેક્ટ સપોર્ટ કર્યો છે. ભારતે હજી નથી કર્યો, પણ ઈરાને ચીન, ભારત અને અમુક અંશે પાકિસ્તાનને પરમિશન આપી છે કે એના જહાજો ત્યાંથી નીકળી શકે. પણ હજી તો હમણાં જ ના પાડી ને એક જહાજ માટે ના પાડી. એમાં થોડા ઇશ્યુ અલગ પ્રકારના છે. બાકી આમ પાકિસ્તાનને પરમિશન આપી છે, ભારતને પરમિશન આપી છે, અને આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે વચ્ચે કીધું પણ ખરા કે આપણને એક સાથે બધા, કારણ કે આ યુદ્ધ શરૂ થયું પહેલાંથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ભારત તરફ આવતા 22 જેટલા ઓઇલ ટેન્કર કે ગેસ ટેન્કર હોર્મઝના માઉથ પર અટકેલા છે. એમાંથી ધીરે ધીરે આપવાની પરમિશન આપી છે. ક્રાઇસિસ માત્ર અત્યારે આ યુદ્ધને કારણે નથી. આપણે રશિયા પાસેથી ઓઇલ, હમણાં અમેરિકાના દબાણ હોય કે જે કોઈ કારણે આપણે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું, એટલે ક્રાઇસિસ થોડી હતી. હવે ક્રૂડ ઓઇલ એવું છે કે આજે તમે ઓર્ડર આપો ને કાલે આવી જાય એવું નથી, કારણ કે દરેક ક્રૂડ ઓઇલની એક પોતાની એક કોમ્પોઝિશન હોય. બરાબર છે. રાઈટ. અમુક ક્રૂડ ઓઇલ મીઠા હોય, એમાં સ્વીટનેસ હોય. બરાબર છે. તો હવે અમેરિકાએ આપણને એવું કીધું કે રશિયા પાસેથી તમે તેલ લેવાનું બંધ કરો. રાતોરાત આપણે તેલ લેવાનું બંધ કરી. અત્યારે આપણી જે રિક્વાયરમેન્ટ હતી તેલની એને 40% છેલ્લા 4 વર્ષથી આપણે રશિયા પાસેથી મંગાવતા હતા. 40%. રાઈટ. જે અગાઉ યુક્રેન યુદ્ધ પહેલાં આપણે 2% તેલ મંગાવતા હતા. 2% પછી કારણ કે રશિયા આપણને ઘણો બધો ડિસ્કાઉન્ટ આપવાનું ચાલુ કર્યું.
ડોલરને બદલે આપણે રૂપી પેમેન્ટ એ લોકો એક્સેપ્ટ કરવાની શરૂ કરી, બરાબર. રાઈટ. તો એને કારણે આપણે છેલ્લા 4 વર્ષમાં યુક્રેન યુદ્ધ ચાલુ થયા પછી અમેરિકાએ ઘણા બધા દબાણો મૂક્યા. એ છતાં આપણે રશિયા પાસેથી 40% તેલ ખરીદતા હતા. ગયા ઓગસ્ટમાં જ્યારે ટ્રમ્પે ટેરિફ નીતિ બહાર પાડી અને આપણી પર સીધી રીતે આડકતરી રીતે પ્રેશર આવવાની શરૂ થયું, એટલે ધીરે ધીરે આપણે એ તેલ ખરીદવાનું ઓછું કર્યું. અને ઓછું કર્યું એટલે અમેરિકાનો આશય એવો હતો કે આપણે અમેરિકા પાસેથી તેલ ખરીદીએ, અથવા તો હમણાં વેનેઝુએલા પર અને વેનેઝુએલાના તેલ ભંડારો પર અમેરિકાએ સીધી આડકતરી રીતે કબજો કરી જ લીધો છે. હા, પણ એ ઉપયોગી નથી થઈ શકતા ને અમેરિકાને. અમેરિકાને નથી થઈ શકતા ને આપણને થઈ શકે એમ નથી. આપણે વેનેઝુએલા પાસેથી તેલ મંગાવતા હતા, પણ તેલના પ્રકારો બદલાય ને એમ રિફાઇનરી આખું એનું કમ્પોઝિશન બધું બદલવું પડે. એટલે રાતોરાત તમે કહો કે આની બદલે આ તેલ વાપરતો એ ન થાય. પણ આ બધા પાછળ ડોલરનો પણ એક હાથ છે ને, કારણ કે તમે ધારો કે આપણે રશિયા પાસેથી લેતા હતા અને આપણે રૂપીમાં આપણે આપતા હોઈએ તો ડોલરની સામે આપણે એનો એને સાઇડલાઇન કર્યા છે. તો ડોલરને પણ નીચે લાવવા માટેના પ્રયત્નો બ્રિક્સ દેશો સાથે થઈ રહ્યા હતા ને હોવા જ જોઈએ. શું કામ નહીં? અત્યારે ઈરાન એ કરી રહ્યું છે. આપણે જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીએ કે બીજા કોઈ પણ દેશો પાસેથી ખરીદીએ તો આ પ્રયાસો બ્રિક્સ દેશો એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને પછી સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ, અને બીજા પછી તો બીજા સબસિડિયરી ને એસોસિએટ્સ મેમ્બર બન્યા છે. રશિયા તો વિરોધી જ હતો પહેલેથી છે. એટલે આ ટ્રમ્પ આવ્યો એ પહેલાં કદાચ સવાલ નહોતો, કારણ કે અમેરિકા પહેલાં જે જો બાઇડન પ્રમુખ હતા એ ઘણા આમ જોઈએ તો આપણી માટે થોડા ઉદાર હતા, કારણ કે યુક્રેન યુદ્ધ ચાલુ થયું ત્યારથી અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પાસેથી ઓઇલ લેવા પર નિયંત્રણો મૂકેલા, પણ ભારત પોતાની રીતે ચલાવતું હતું. ટ્રમ્પ આવ્યા પછી એક ટ્રમ્પે પહેલેથી મેક અમેરિકા ગ્રેટ અગેન, માગા જે એમનું સૂત્ર હતું, એટલે એને હંમેશા, અને ટ્રમ્પની પહેલાં કે ટ્રમ્પની પછીના પણ આવશે ને, અમેરિકા માટે દુનિયા એટલે અમેરિકા અને અમેરિકા એટલે દુનિયા. એ લોકો અમેરિકાથી આગળ જાજુ વિચારી નથી શકતા. એટલે ટ્રમ્પને જ્યારે એવું લાગ્યું કે ના, કે ધીરે ધીરે બધા દેશો પોતપોતાની રીતે અમેરિકાની અસરની બહાર જઈને તેલ ખરીદે છે કે શસ્ત્રો ખરીદે છે અને ડોલર વીક થઈ રહ્યો છે, એટલે આપણી પર જે દબાણ આવ્યું એનું એક કારણ એ હતું કે તમે રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કરો, કારણ કે તમે રશિયા પાસેથી લો છો તો અમારી ડોલરની માર્કેટ તૂટે છે. એ રીતે ઈરાને યુઆન પસંદ કર્યા ચાઇના સાથેના ટ્રેડમાં. તો ધીરે ધીરે અમેરિકાનું સામ્રાજ્ય, આર્થિક સામ્રાજ્ય જે હતું એ તૂટતું હતું. એટલે પણ એક કારણ હતું કે અમેરિકાને ભારત સાથે થોડી ખટરાગ હતો, ઈરાન સાથે તો હતો જ હતો, ચીન સાથે હતો જ હતો. એટલે આ બધા તમે જુઓ ને તો આ બધા ફેક્ટર અત્યારે એક સાથે આવ્યા, અને એમાં જ્યારે વાત બહાર આવી કે ઈરાન 1 મહિનાની અંદર અણુશસ્ત્રો બનાવશે, એટલે હોઈ શકે કે ઇઝરાયલનું પ્રેશર હોય અને અચાનક હુમલો આ રીતે થયો હોય. કારણ કે આપણે ઇઝરાયલ અને ઈરાનની જ્યારે વાત કરીએ છીએ તો ઇઝરાયલ તો બહુ નાનો દેશ છે. ઈરાનની જોગ્રાફિકલી આપણે જોઈએ તો એટલો બધો નાનો દેશ છે, અને છતાં પણ ઇઝરાયલ જ્યારે આ રીતના હુમલાઓ કરી રહ્યું છે તો એની પાછળ શું કારણ છે? કારણ કે આમ જે તો 15 કે 16મો નંબર, એટલે એક જ નંબર આગળ પાછળ છે ઈરાન અને ઇઝરાયલ લશ્કરી તાકાતમાં. તો એટલે અમેરિકાનો પૂરો સપોર્ટ હશે કે પછી બીજા લોકોનો પણ? અમેરિકા મેઇન સપોર્ટ અમેરિકાનો. અને ઇઝરાયલ, આપણે અગાઉ વાત કરી કે ઇઝરાયલ માટે હંમેશા એક અસ્તિત્વની લડાઈ રહી છે પહેલેથી જ. ઇઝરાયલ અસ્તિત્વમાં હોય 1948માં, ત્યારથી ઇઝરાયલ માટે રોજ એટલે એક અસ્તિત્વની લડાઈ છે. પેલેસ્ટાઇનિયન સાથે પણ પ્રોબ્લેમ, બધા સાથે. અને અગાઉ તમે એક સવાલ પૂછેલો કે ઈરાન આ બધા હમાસ છે, હુઝી છે, હેઝબુલ્લા છે, એ બધા સંગઠનોને કેમ મદદ કરે? આ 3 સંગઠનો તમે જુઓ તો ઇઝરાયલની 3 બાજુ વિખરાયેલા છે. એટલે ઇઝરાયલ પર ધારો કે હુમલો કરવો હોય તો એકલું ઈરાન પહોંચી શકે એમ નથી. તો એક જગ્યાએ તમે પેલેસ્ટીન જે પટ્ટી હતી, ગાઝા પટ્ટી, ત્યાં તમે હમાસ એક ઊભું કર્યું છે. યમનમાં ને તમે એક હુઝીને તમે હેલ્પ કરો છો, એક જગ્યાએ તમે હેઝબુલ્લાને હેલ્પ કરો છો. એટલે ઈરાનની ઇઝરાયલ સામેની લડતને તમારે લંબાવીએ તો તમે કઈ રીતે લંબાવી શકો કે અલગ અલગ જગ્યાએ ઇઝરાયલની આજુબાજુ જે પ્રદેશો છે ત્યાં તમે તમારા પોતાના થોડા માણસો રાખો કે બળવાખોરો રાખો કે જે કોઈ, એને તમે આર્મ્સ આપો, અને એ રીતે જ્યારે ઈરાને ઇઝરાયલ પર હુમલો કરવો હોય તો આ 3 જગ્યાએથી પણ હુમલો થઈ શકે ઈરાનની સાથોસાથ. એટલે ઇઝરાયલને ઘેરી લેવા માટે ઈરાને આ એક રાજનીતિનો ભાગ છે. બરાબર. તો પછી ઇઝરાયલ, એણે તો 3 મોરચે લડવું પડે છે ને સામે પાછું ઈરાન છે. તો આ બધા સાથે લડવા માટેને ઇઝરાયલ પાસે શસ્ત્રો અને બધી તાકાત હશે? અમેરિકા આખું અત્યારે ઇઝરાયલને ટેકો આપી રહ્યું છે. અને તમને ખ્યાલ હોય તો અમેરિકાએ નાટો સાથે પણ આ કરાર છે. એટલે યુરોપના દેશો, કેનેડા, જે બધા દેશો છે, નાટો કન્ટ્રીઝ જે કહેવાય છે, એ કોઈ પણ દેશો પર હુમલો થાય તો એ અમેરિકા પરનો હુમલો ગણાય.
તો અને બહુ સ્વાભાવિક છે કે અમેરિકા અને પણ ઇઝરાયલ બીજાએ કોઈએ સાથ નથી આપ્યો ને, યુરોપ અને બીજા દેશોએ પણ અમેરિકાને. પારકી લડાઈમાં હવે પડવાનું કોઈને પરવડે પરવડે એમ નથી અમેરિકા સિવાય. અને આ અમેરિકાની એક રીતે જોઈએ તો મજબૂરી પણ છે અને બેવકૂફી પણ છે. યુરોપના બધા દેશો ભલે નાટો દેશ છે પણ બધાએ ના પાડી દીધી છે કે અમે આ નહીં લડીએ, નહીં કારણ કે લડીએ. બધાને ખબર છે કે આની ઇફેક્ટ આવશે, એ બહુ લાંબા ગાળાની ઇફેક્ટ હશે ને એમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ થશે. યુક્રેનમાં એ લોકોએ અમેરિકાને સપોર્ટ કર્યો કારણ કે રશિયા યુક્રેનની બોર્ડર ક્રોસ કરે તો તો પછી બધા સીધું પૂર્વ યુરોપ સુધી આવી જાય, પોલેન્ડ ને બધા જે દેશો છે ત્યાં સુધી આવી જાય. અહીંયા એવો કોઈ સવાલ નથી. હમ. ઈરાન એમનાથી પણ બહુ દૂર છે. ભલે બરાબર. ઈરાને એક મિસાઇલ ડિએગો ગાર્શિયા એટલે જે બ્રિટિશ કોલોની છે આપણા હિન્દી મહાસાગરમાં ત્યાં સુધી 4000 કિલોમીટર દૂર એક મિસાઇલનું ફાયરિંગ કરી જોયું, ટેસ્ટિંગ કરી જોયું કે કાલે ઉઠીને યુરોપ પર અટેક કરવાનું આવે. અત્યાર સુધી એ લોકોએ ગલ્ફ કન્ટ્રીઝમાં જે અમેરિકાના જે લશ્કરી થાણા છે અથવા તો રિફાઇનરી છે એ બધા પર હુમલા કર્યા છે. અત્યાર સુધી યુરોપની કોઈ છાવણી પર કે એ રીતે કશે ઈરાને હુમલા હજી નથી સુધી હુમલા નથી કર્યા. એટલે ઈરાને પોતાની રીતે હજી સંયમ રાખ્યો છે. પણ હોઈ શકે કે કાલે હવે યુરોપના દેશો આવે હમ. તો તો ઈરાને પછી વર્લ્ડ વોર 3 જે આપણે થઈ વાત શકે. કરી રહ્યા છે કે અને અહીંયા એ ત્રીજું પણ ધ્યાન વિશ્વયુદ્ધ. રાખવું જોઈએ આપણે કે ઈરાન અત્યારે જે લડી રહ્યું છે બહુ બેર મિનિમમ શસ્ત્રોથી લડી રહ્યું છે. બેર મિનિમમ એટલે તમે અમેરિકાનું એક ડ્રોન છે. ના, હું એના પર આવવાની છું હા, કે ઓકે. આપણે એ વાત કરીએ કે આ વખતની જે આ યુદ્ધ છે એ કંઈક જુદા સ્તરે છે ને, કારણ જી. કે એમાં સીમાન અથવા તો એમાં પાયદળ આર્મી એમાં હજી આવ્યું જ કશે નથી. જ જી. અને આખું બધું સીમાની પાર લડાઈ રહ્યું છે. તો પહેલાં પણ આપણે ઘણા વર્ષોથી લખતા આવ્યા છે કે જે કેમિકલ વેપન્સ આવશે અને ઇન્ટરનેટથી લડાઈઓ થશે. તો આ યુદ્ધ કઈ રીતે જુદું છે અને એને લીધે ભવિષ્યના યુદ્ધો પણ કઈ રીતના હશે એ આખું પણ બદલાઈ રહ્યું છે ખરું સમીકરણો. તો જો આપણે એક થોડું પાછળ જઈને આપણે ઓપરેશન સિંદૂરની વાત કરીએ. હમ. ઓપરેશન સિંદૂર આપણે ભલે 10-12 દિવસ લીધા, 12-13 દિવસ લીધા. ઉરી વખતે પણ આપણે એટલો થોડો ટાઈમ લીધો હતો. ઉરી કે પુલવામા પછી આપણે જે બાલાકોટ પર સ્ટ્રાઇક કરી ત્યારે પણ આપણે થોડો ટાઈમ બરાબર. લીધો. સિંદૂરમાં આપણે થોડો સમય લીધો. હમ. આ બધા દિવસોમાં સામાન્ય લોકોને એમ થાય કે નહીં, પાકિસ્તાને આજે હુમલો કર્યો તો આપણે કાલે જવાબ આપી દઈએ. પણ આ બોલચાલ સહેલું બોલવા નથી માટે બહુ હોતું. હા. સહેલું હોય છે. લશ્કરની રણનીતિ પોતાની રીતે નક્કી થતી હોય. એમાં બહુ બરાબર, આપણે ત્યાં રાજકીય હસ્તક્ષેપ પણ આપણી આર્મી હજી સુધી બહુ નથી ચલાવતી. બરાબર છે. તો આ એક યુદ્ધ નીતિ હોય અને યુદ્ધ નીતિ દર અમુક થોડા વર્ષે એને ડોક્ટ્રીન કે એ બદલાતી રહેતી હોય. હવેની યુદ્ધ નીતિ જે સિંદૂરમાં પણ આપણે જોઈ કે સિંદૂરમાં આપણે બોર્ડર ક્રોસ નહોતી કરી. આપણો કોઈ સિપાહી પાકિસ્તાનની બોર્ડરમાં નહોતો ગયો. નહોતો, બરાબર. અને છતાં આપણે પાકિસ્તાનના 8 થી 9 જે ત્રાસવાદીઓની છાવણી જેને આપણે કહીએ, લશ્કરે તૈબાનું મુરીદ કે હતું કે બહવાલપુર જે જૈશે મોહમ્મદનું હેડક્વાર્ટર્સ હતું, એના પર આપણે અટેક કર્યા, હુમલા કર્યા. અને લશ્કરી ભાષામાં એને પિન પોઈન્ટ ટાર્ગેટ કહે. ઓકે. તમે જૈશે મોહમ્મદનું જે બહવાલપુરનું હેડક્વાર્ટર હતું ને એમાં 3 મુસ્લિમ પેલી મદ્રેસાની જે કમાન હોય, ગુંબજ હોય, હા. એ ગુંબજની આરપાર મિસાઇલ આપણી પડી હતી. એટલું પ્રિસિશન ટાર્ગેટ જેને કહેવાય ને એ રીતનું હતું. એ બધું કરવા માટે બહુ ટાઈમ જોઈએ. બરાબર છે. તો એ કહેવાનો મતલબ એમ છે કે આ લડાઈ આપણે કોઈ પણ પ્રકારના એક પણ સૈનિકને પાકિસ્તાન મોકલ્યા વગર કરી. બરાબર છે. બાલાકોટ વખતે એવું થયું હતું કે આપણું એક પ્લેન પાકિસ્તાને તોડ્યું, MiG-21, અને એમાં આપણા એક પાયલટને, કેપ્ટન અભિનંદનને એ લોકોએ પકડ્યા, પછી છોડવા પડ્યા. બાઇઝ્જત બરી જેને કહેવાય કરવું પડ્યું. રાજકીય દબાણ હતું, મોદી સાહેબની જે કોઈ રાજનીતિ હતી એ વખતની, એને કારણે. સિંદૂરમાં આપણો એક પણ સિપાહી પાકિસ્તાનની બોર્ડરમાં જયા વગર આપણે કર્યું. એનું કારણ એ હતું કે આપણા પાસે જે મિસાઇલ્સ છે, આપણા પાસે જે ડ્રોન્સ છે, એની આ તાકાત હતી કે તમે જે રીતે એની સિસ્ટમ કામ કરતી હશે કે એમાં તમે એ રીતે તમારું ટાર્ગેટ જે છે કોની પર તમારે અટેક કરવાનો. આપણે હંમેશા ભારતની પહેલેથી એ પોલિસી રહી છે કે તમે સામાન્ય નાગરિકોને તમે નિશાન ન બનાવો. બરાબર. મદ્રેસા પણ આપણે એટલે તોડવી પડે કે પાકિસ્તાન મદ્રેસાના નામે ત્યાં ત્રાસવાદીઓને તાલીમ આપે છે. એવા આપણી પાસે પુરાવા છે કે હતા, એ વખતે પણ હતા ને હજી છે. તો એ જગ્યા પર જ્યારે તમારે અટેક કરવો હોય અને સામાન્ય નાગરિકોને નુકસાન ન પહોંચાડવું હોય, સામાન્ય નાગરિકોની મિલકતને કે એના ઘરો ન તૂટે એને તમારે નુકસાન ન પહોંચાડવું હોય, તો તમારી પાસે એકદમ બહુ જ સચોટ ટાર્ગેટ જોઈએ. અને એ ટાર્ગેટ આપણે આપણા ઉપગ્રહોની મદદથી લીધેલા. અને એને કારણે આપણે મિસાઇલ્સ મોકલીને કે ડ્રોન છોડીને આપણે એ જે આપણા લક્ષ્યાંકો હતા એ પાર પાડ્યા. અત્યારે આ યુદ્ધમાં પણ
ઈરાને કમસે કમ એટલું કર્યું છે કે ઈરાન પાસે એટલા મોટા લશ્કરી વિમાનો નથી જે સરહદને આર પાર નીકળી શકે. અમેરિકા તો બહુ દૂરનું છે, યુરોપ સુધી પણ પહોંચી શકે એમ નથી. ઇઝરાયલ જાય તો એ વિમાનો કદાચ પાછા ના આવે, કારણ કે વિમાને ખાલી ત્યાં જઈને બોમ્બ છોડીને પાછું આવવાનું છે, બરાબર, રાઈટ. ત્યાં જ શહીદ નથી થવાનું. કોઈ પણ વિમાની જ્યારે જાય દુશ્મન દેશમાં તો એનું પહેલું એનો એમ એ જ હોય કે પાછે આવે સહી સલામત, કારણ કે પાયલટની જિંદગી એટલી કિંમતી છે. તો ઈરાને અત્યારે જે કામ કર્યું તમે જુઓ એ મોટા ભાગે ડ્રોનથી કર્યું છે. ડ્રોન મોકલ્યા છે. ડ્રોનથી આ બધી એસેટ્સને નુકસાન પહોંચાડે છે. એ પણ ફક્ત અમેરિકન બેઝિસ પર, અમેરિકન બેઝ હોય કે ઇઝરાયલમાં હોય. મિસાઇલ્સ છોડ્યા છે, એવું નથી કે નથી છોડ્યા, પણ યુદ્ધ વિમાનો એટલા નથી યુઝ કર્યા. બેલિસ્ટિક મિસાઇલ્સ છે એમની પાસે, એ વિશે પણ કોને કે શું છે, કઈ જાતની? કારણ કે બધી મિસાઇલ્સના અમને ખબર નથી. હા, જો બે પ્રકારના મિસાઇલ્સ હોય. એક ક્રૂઝ મિસાઇલ હોય. એક ક્રૂઝ મિસાઇલ એટલે સમુદ્રની સપાટી કે ધરતીની સપાટી પરથી જાય, સીધું જાય, બરાબર, અને જ્યાં એને ટાર્ગેટ કરવાનું છે ત્યાં હિટ કરે. બેલિસ્ટિક મિસાઇલો એટલે દુનિયાના જ આપણો એટમોસ્ફિયર હોય એની ઉપર જાય, અને ઉપર જઈને યુ ટર્ન લઈને પેરાબોલિક આપણે શેપ કહીએ એ શેપમાં પાછું આવે ને હિટ કરે. એટલે ક્રૂઝ મિસાઇલ ઈરાને હમણાં જે ડિએગો ગાર્શિયા એટલે જે બ્રિટિશ કોલોની છે હિન્દી મહાસાગરમાં, ત્યાં જે મિસાઇલ માર્યું, વાર કર્યો, ઇટ વોઝ અ બેલિસ્ટિક મિસાઇલ, કારણ કે 4000 કિલોમીટર દૂર ક્રૂઝ મિસાઇલ જઈ ન શકે. ઓકે, એટલું એને આરામથી બહુ ઇન્ટરસેપ્ટ થાય, કારણ કે બહુ નીચે ઉડતું, એટલે એને ઇન્ટરસેપ્ટ કરવું મુશ્કેલ નથી. બેલિસ્ટિક મિસાઇલ હોય જે ઈરાન વાપરે છે, કે અત્યારે ઇઝરાયલના અમેરિકા વાપરે છે. બેલિસ્ટિક મિસાઇલ એટલે જે પૃથ્વીના વાતાવરણની બહાર જઈને પાછું આવે, એટલે એને ઇન્ટરસેપ્ટ કરવું થોડું મુશ્કેલ પડે. અચ્છા, ટાઈમ લે, પણ એને થોડું મુશ્કેલ પડે એને મારવા માટે, એને હિટ કરવા માટે. એટલે બેલિસ્ટિક મિસાઇલ વાપરે છે. પણ સામે ઈરાને જુઓ ઓછા ખર્ચામાં અમેરિકાને એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે. અત્યાર સુધી તમે જુઓ કે અત્યાર સુધી ગઈકાલ કે પરમ દિવસ સુધીના આંકડા જોઈએ તો અમેરિકા અને ઇઝરાયલના મળીને 28 જેટલા યુદ્ધ વિમાનોને ડ્રોન ઈરાને તોડ્યા છે. બરાબર છે. હવે તમને એક ખાલી એક સાધારણ દાખલો આપો. અમેરિકાનું એક ડ્રોન એટલે એમાં માણસ ન હોય, ખાલી વેપન તમે મોકલો ને છોડી દે અને પાછું આવે અથવા તો તૂટી જાય. બરાબર. અમેરિકાના 16 રીપર ડ્રોન જે ઈરાને તોડ્યા છે, એક ડ્રોનની કિંમત $5 કરોડ છે. $5 કરોડ. અમેરિકા બધું બહુ મોટું કરે છે, પૈસા છે. આપણે 5 કરોડમાં એવા 500 ડ્રોન વિકસાવ્યા છે, એ વાત અલગ છે. પણ અમેરિકા હંમેશા બધું મોટું કરવા ધારે છે. એટલે આમ જેને કહેવાય ને સામેવાળા પર પ્રભાવ પાડવાનું અમેરિકનોને બહુ ગમે છે, કે અમારું એક ડ્રોન $5 કરોડ છે. હવે આપણે F-35 અમેરિકાનું એક પ્લેન છે એની વાત કરીએ. અત્યારે દુનિયાનું કદાચ સૌથી આધુનિક લડાકુ વિમાન છે. ઈરાને એના એક મિસાઇલથી એને ઇન્ટરસેપ્ટ કર્યું. પ્લેન તૂટી પડ્યું એમ ન કહી શકાય, પણ આપણે જેને કંઈ ઈજાગ્રસ્ત થયું, અને અમેરિકા એને એક મિડલ ઇસ્ટ બેઝ પર મોકલવું પડ્યું. એનો વિમાની બચી ગયો, પણ એક F-35 અબજો ડોલરની કિંમત છે. એક ઈરાને એને એક સાદા મિસાઇલથી તોડ્યું છે. અમેરિકાનું એક સૌથી મોટું જે વિમાન વાહક જહાજ જેને કહેવાય, એને એકદમ યુદ્ધના શરૂઆતના તબક્કે એના એન્જિન રૂમમાં આગ લાગી. કારણ કોઈને નથી ખબર, અથવા તો અમેરિકા કદાચ ક્યારેક કોઈને કહેશે નહીં, બહુ સ્વાભાવિક છે. એ નુકસાન થયું છે, અને એને વર્ષથી 1.5 વર્ષ રિપેરિંગમાં લાગશે. એટલે કદાચ એ પહેલાં તો આ યુદ્ધ પૂરું થઈ જશે. એટલે અમેરિકાને અત્યારે આમ જોઈએ તો ઈરાને ભલે જાનહાની ઈરાનમાં બહુ થઈ છે. હમણાં 1-2 દિવસ પહેલાંના જ આપણે વાત કરીએ તો અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના 80,000થી વધુ ઇમારતો તૂટી છે. એમાં સ્કૂલ્સ છે, 100-200 જેટલી સ્કૂલ્સ છે, હોસ્પિટલ્સ છે, અને બીજા રહેણાંક વિસ્તારો છે, એટલે મકાનો છે જ્યાં લોકો રહેતા હતા. એટલે એટલા લોકો બેઘર થયા છે. એટલે ઈરાનને આ નુકસાન થયું છે. જાનહાની વધારે ઈરાનમાં જ થઈ છે. 4,000થી વધારે લોકો ઈરાનમાં મર્યા છે. પણ તમે આર્થિક દ્રષ્ટિના નુકસાનની આપણે વાત કરીએ તો અમેરિકાને બહુ નુકસાન થયું છે. અને આપણે હમણાં થોડા વખત પહેલાં વાત કરી કે અમેરિકામાં યુદ્ધનો નિર્ણય પ્રમુખ પોતે લે છે. 90 દિવસ સુધી પ્રમુખ આ યુદ્ધ ચલાવી શકશે. પણ અત્યારે અમેરિકાની હાલત એટલી ખરાબ છે કે રોજના $2 અબજ એનું મ્યુટેશન વપરાય છે, એમ્યુનિશન વપરાય છે. અત્યારે પેન્ટાગોન એટલે અમેરિકાનું જે સંરક્ષણ દળનું વડું મથક કહેવાય, પેન્ટાગોન તરફથી અમેરિકન સરકાર પાસે $200 અબજ ની વધારાની માંગણી કરવામાં આવી છે. એટલે વિચાર કરો કે અમેરિકાના યુદ્ધમાં કેટલું નુકસાન થયું હશે. એટલે દરેક વખતે જે પારકી પંચાયતમાં પડવાની જે નીતિ છે અમેરિકાની, એ અત્યારે અમેરિકાને જ કદાચ વધારે ભારે પડી રહી છે. એટલે એને ભવિષ્યમાં પણ નુકસાન તો, અને ત્યાં પણ એટલો વિરોધ ચાલુ થઈ ગયો છે ને લોકોનો. થવો બહુ સ્વાભાવિક છે, કારણ કે આજે નહીં ને કાલે આ જ્યારે યુદ્ધના ખર્ચો, તો કોઈ પણ સરકાર યુદ્ધનો ખર્ચો વસૂલે ક્યાંથી? પ્રજા પાસેથી. એટલે
આજેની ને કાલે કરવેરા વધશે. ઓબામા વખતની જે બધી સ્કીમ હતી, જે પ્રજાના કલ્યાણ માટેની સ્કીમ હતી, એ ટ્રમ્પે આવ્યા પછી ઘણી બધી બંધ કરી હતી. વધારે થોડી એવી કલ્યાણકારી યોજના બંધ થશે. ત્યાં પણ એવું નથી કે અમેરિકી પ્રજા ગરીબ નથી કે સરકારના સહાય પર વગર જીવે છે. આ બધું જે તે દાડે બંધ કરવું જ પડશે, કારણ કે સરકારની અંદર પૈસો લાવે ક્યાંથી? લોકશાહી દેશ છે એટલે એવું નથી કે ચીનની જેમ તમે ધારો એટલી કરન્સી છાપી શકો. બરાબર. તો એટલે ત્યાં આટલા બધા એટલે લોકોને પણ અત્યારે ત્યાં આગળ એ લોકો પોતે મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા છે. જી. સામાન્ય વ્યક્તિઓ, મેં એવું સાંભળ્યું છે કે ત્યાં આગળ પણ એ લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, બિકોઝ હવે આ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે અને બધાની અસર તો સામાન્ય પબ્લિકને જ થવાની છે. અમેરિકામાં હજી કદાચ પેટ્રોલ કે એના ભાવ ગેસ, એ લોકો ગેસ કહે છે, ત્યાં એટલા નથી વધ્યા. પણ સૌથી વધારે વિરોધ અત્યારે ઈરાનના યુદ્ધનો સૌથી વધારે વિરોધ અત્યારે કોઈ દેશમાં થતો હોય તો અમેરિકા છે. રાઈટ, બરાબર છે. એનું કારણ જ એ છે કે અમેરિકાને પ્રજાને ખબર છે કે અમારું અર્થતંત્રને કેટલું, અમારા અર્થતંત્રને કેટલું નુકસાન થવાનું છે અને એમાંથી બહાર આવતા કેટલા વર્ષો લાગશે. કારણ કે કોઈ પણ યુદ્ધ હોય, ગમે એટલું નાનું હોય, પણ એની અસરો બહુ લાંબા ગાળા સુધી રહેતી હોય છે. બરાબર છે. તો એટલે કારણ કે ત્યાં પણ આપણા ઘણા બધા લોકો રહી રહ્યા છે, ભારતના લોકો. ઈરાનમાંથી પણ ઘણાને પાછા લાવ્યા, ઇઝરાયલમાં પણ હજી છે ઘણા લોકો. તો એ બધાની અસર પણ ભારત પર પડે છે અને ભારતની રણનીતિ હવે કઈ રીતની હશે અને શા માટે હજી આપણે વેઇટ એન્ડ વોચની જે સ્થિતિ અપનાવી રહ્યા છે તે? આમાં 2-3 વાત છે. એક, અમેરિકામાં આપણા જે ભારતીયો છે એ 30 લાખ જેટલી સંખ્યા બોલાય છે. આપણને અમેરિકાની એટલે વધારે ખબર છે કે એક વર્લ્ડની સૌથી મોટી ઇકોનોમી છે. બરાબર. પૈસા અમેરિકાના આપણે ત્યાં ઘણા બધા છે. આપણા ત્યાં જે લોકો ગયા છે એ બધા બહુ સારી સ્થિતિમાં છે અને લગભગ દર 10માંથી 5 ગુજરાતી ઘર એવા હશે જેનું કોઈનું કોઈ સગું અમેરિકામાં. એટલે અમેરિકા તરફ આપણું એક લીનિંગ છે. આપણા ઘણા બધા બાળકો ત્યાં ભણી રહ્યા છે, ત્યાં નોકરી કરી રહ્યા છે, સોફ્ટવેર હોય કે ઘણી બધી અમેરિકાની આખી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી એવું કહેવાય છે કે ભારત પર ચાલે છે. એટલે આપણને અમેરિકા તરફ એક અલગ પ્રકારનો ઝુકાવ હોય ભારતીયોને, પણ ખાસ તો ગુજરાતીઓને સમજી શકાય એવું છે. પણ આપણે જોવાનું એ છે કે આપણા 90 લાખથી વધારે લોકો એ મિડલ ઇસ્ટના 12 દેશોમાં છે. 90 લાખ. અને ભારતમાં જે પૈસો આવે છે, આ લોકો જે ભારતની બહાર જઈને જે કમાઈને પૈસા મોકલે છે, ગલ્ફ કન્ટ્રીઝમાં એવા અમેરિકા જેવા બહુ પૈસાદાર ભારતીયો નથી. કારણ કે ત્યાં તમે સમૃદ્ધ હો પણ તમે ત્યાં ઘર નથી. અત્યાર સુધી તો દુબઈમાં તમે ઘર નહોતા લઈ શકતા. કોઈ પણ અરબ દેશોમાં તમારે નાગરિકતા મળવી બહુ મુશ્કેલ છે અને તમે પ્રોપર્ટી બહુ ખરીદી નથી શકતા. એનો એક ફાયદો ભારતના અર્થતંત્રને એ થાય છે કે ભારતના જે રેમિટન્સ કહેવાય, ફોરેન રેમિટન્સ, એટલે વિદેશમાં વસેલા આપણા ભારતીયો અથવા તો કામ કરતા ભારતીયો અહીંયા જે પૈસો મોકલે છે, ફોરેન રેમિટન્સ, એમાં 40% હિસ્સો ખાલી આ ગલ્ફના 12 દેશોનો છે. એટલે આપણા જે 90 લાખ લોકો છે એ શાંતિથી કે કોઈ પણ રીતે કોઈ ભારતના અર્થતંત્રમાં ઈંધણ આપવાનું કામ એ લોકો કરી રહ્યા છે. કારણ કે આજે તમે જુઓ, કેરળના 50%થી વધારે ઘર આ ગલ્ફના પૈસાથી ચાલે છે. કારણ કે ત્યાંના દરેક ઘરનો કોઈ એક છોકરો ત્યાં કામ કરે છે. દરેક કેરળના દર 3 ઘરની એક છોકરી, એક યુવતી ત્યાં નર્સ તરીકે કામ કરે છે. આ બધા લોકો જે છે ક્યારેય દેખાવા નથી આવતા, નજરે નથી ચડતા. અમેરિકા કહું છું આપણને એટલે વધારે ગમે છે કે ભૌતિક સમૃદ્ધિ બહુ છે. પણ અમેરિકા કરતાં ભારતમાં વિદેશી પૈસો જે આવે છે, ત્યાં રળેલા પૈસા જે આપણી મહેનત છે એ ભારતમાં આવે છે, એમાં ગલ્ફ કન્ટ્રીઝનો બહુ મોટો ફાળો છે. આના વિશે વાત ક્યારેય મોટે ભાગે થતી નથી આપણે. હા, કારણ કે અમેરિકા જેટલી ગ્લોરી નથી આ દેશોમાં. પ્લસ આ બધા જે મજૂરો છે એ ત્યાંની રિફાઇનરીમાં કામ કરે છે, ત્યાંની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે. કતારમાં જ્યારે વર્લ્ડ કપ ફૂટબોલ રમાણો ત્યારે એવું કહેવાતું હતું કે 50% વર્કરો કતારમાં જે જુદા જુદા ફૂટબોલ સ્ટેડિયમ્સ ઊભા થયા એમાં 50% વર્કરો ભારતના હતા. કે ભારત હોય કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ, આ બધા દેશોના હતા. એટલે આ બધા દેશોનું અર્થતંત્ર ઘણે બધે અંશે ગલ્ફ પર નિર્ભર કરે છે. હવે તમને કહું કે અત્યારે આ ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલે યુદ્ધ કર્યું. ભારતની નીતિ આમાં જુઓ કે આપણે અત્યારે આપણે ઘણીવાર રસ્તા પર ચાલતા પેલા દોરડા પર ચાલતા જે બજાણિયા હોય એના જેવી છે. એનું કારણ છે કે અમેરિકા સાથે તો આપણા બધાના એક દિલી સંબંધો છે. કારણ કે આપણા ઘણા બધા બાળકો, આપણા સગા સંબંધીઓ ત્યાં રહે છે. એટલે અમેરિકા સાથેનું આપણું લિનિંગ એક બહુ સ્વાભાવિક છે. પ્લસ આપણે લોકશાહી દેશ છે, અમેરિકા લોકશાહી દેશ છે, એટલે એક થોડું તાદાત્મ્ય છે. ઇઝરાયલ સાથે 1992 સુધી આપણા કોઈ રાજનૈતિક સંબંધો નહોતા, દક્ષિણ આફ્રિકા અને ઇઝરાયલ સાથે.
એનું કારણ એ છે કે અરબ દેશો સાથે શરૂઆતમાં આપણે બહુ સારી હતી. અરબ દેશો પાસેથી આપણે તેલ લેતા હતા, પણ ઇઝરાયલ ધીરે ધીરે નજદીક આવતું ગયું. અત્યારે ભારત એની જરૂરતના 24% શસ્ત્રો ઇઝરાયલ પાસેથી ખરીદે છે. આપણે ત્યાંની ડ્રોન ટેકનોલોજી જે છે એ કહેવાય છે કે આખી ઇઝરાયલથી આપણે લીધી છે. આપણે ત્યાં ડ્રીપ ઇરિગેશન, ગુજરાત નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઇઝરાયલ સૌથી પહેલો વિદેશ પ્રવાસ એમણે કદાચ ઇઝરાયલમાં કરેલો. અને એની એ પહેલાં કેશુભાઈ પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ડ્રીપ ઇરિગેશન, ટપક સિંચાઈ પદ્ધતિ આપણે જેને કહીએ, જેને કારણે ગુજરાતના કૃષિ ઉદ્યોગનો બહુ મોટો ફાયદો જેનાથી થયો. એ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ આપણી આખે ઇઝરાયલના મોડેલ પર ડિઝાઇન કરી છે. બરાબર. અને અત્યારે ઇઝરાયલ આપણું બહુ સારું મિત્ર છે, કારણ કે ઇઝરાયલ પાસેથી મેં જેમ કીધું આપણે 24% શસ્ત્રો ઇઝરાયલ પાસેથી ખરીદીએ છીએ. ટેકનોલોજી આપણે ઘણી બધી ઇઝરાયલ પાસેથી લીધી છે. આપણા નૌકાદળના જે જહાજો છે મોટા મોટા, એની પર ઇઝરાયલની મિસાઇલ્સ લાગેલી છે. એટલે ઇઝરાયલ સાથે પણ આપણા સારા સંબંધો છે. એક બાજુ અમેરિકા છે અને ઇઝરાયલ છે, બીજી બાજુ ઈરાન છે. ઈરાન સાથેના આપણા સંબંધો તો વર્ષો જૂના છે. ઇઝરાયલ તો ત્યારે અસ્તિત્વમાં નહોતું. અમેરિકાની પહેલાં આપણા જે ભારતના હોય કે હિન્દુસ્તાન એ જમાનામાં જે કહેવાતું હતું, અરબ દેશો સાથેના 7મી સદીથી વ્યવહારો છે. ઈરાનની સંસ્કૃતિ ભારત જેટલી જ જૂની પર્શિયન સંસ્કૃતિ છે. આપણે પારસીઓ ઈરાનથી આવેલા છે, રાઈટ. તો એટલે આપણે જેને કહેવાય ને કે આપણે બહુ તંગ દોરડા પર અત્યારે ચાલવાનું છે, કારણ કે આપણે એક બાજુ અમેરિકા ઇઝરાયલ છે ને એક બાજુ ઈરાન છે. આપણે કોઈને અત્યારે નારાજ કરી શકીએ એવી સ્થિતિમાં નથી. બરાબર. કારણ કે ત્રણેય સાથે આપણે બહુ સારા સંબંધો છે. તમને ખ્યાલ હશે આપણે ઈરાનમાં ચબહાર બંદર આપણે ડેવલપ કરીએ છીએ, કારણ કે આપણે મધ્ય પૂર્વ, અફઘાનિસ્તાન, ત્યાંથી આપણે આગળ જઈને યુરોપના દેશો કે કઝાકસ્તાન જે પશ્ચિમ એશિયાના દેશો છે ત્યાં સુધી જો આપણે આપણો માલ સામાન પહોંચાડવો હોય, અને પાકિસ્તાને આપણી માટેના ઘણા બધા ટ્રેડ રૂટ બંધ કરી દીધા છે, તો ચબહાર એક બંદર એવું છે જે કરાચીથી થોડું જ આગળ છે. બરાબર. અને ચબહાર બંદર આપણે ડેવલપ કર્યું છે આપણા ખર્ચે. પણ એ બંદર હમણાં આપણે થોડું વખત નિગ્લેક્ટ કર્યું તો એનું શું કારણ? એનું એક કારણ એ હતું કે એક થોડી અગેન રાજનીતિની વાતો છે કે આપણા એક જાસૂસ, જેને આપણે જાસૂસ નથી કહેતા, એની ઈરાનમાંથી ધરપકડ થઈ હતી. અચ્છા. તો હવે એવું કહેવાય છે કે કદાચ ઈરાને આપણી સાથે ગદ્દારી કરી હોય કે પણ એને પાકિસ્તાનને હેન્ડ ઓવર કર્યું. એટલે થોડી જુઓ, જાસૂસી તંત્ર છે ને ક્યારેય ખુલ્લામાં ન ચાલે. કોઈ જાસૂસ પકડાય તો દુનિયાનો કોઈ દેશ ક્યારેય એવું કબૂલ ન કરે કે આ માણસ અમારો જાસૂસ હતો, ગમે એટલો મોટા સ્તરનો જાસૂસ. એટલે એને કારણે થોડો ખટરાગ આવેલો. પ્લસ ઇઝરાયલ અને અમેરિકાના સતત પ્રેશર હોય કે તમે ઈરાનને ફંડિંગ બંધ કરો, કારણ કે ચબહાર પોર્ટ આપણે આખું આપેલું, અને ચબહાર પોર્ટ આજે નહીં કાલે ડેવલપ થઈ. તો અગેન ઇઝરાયલને અમેરિકાને જે ઈરાન સામે વાંધો છે એનું એક કારણ આ પણ છે, એક પોર્ટ. તો એકચ્યુઅલી એ પોર્ટ ઈરાનના ઈરાનનું જ છે. ઓકે. અને એ આપણે ડેવલપ કરેલું છે. જી. જેમ શ્રીલંકામાં ચીને ડેવલપ કર્યું છે, પાકિસ્તાનમાં ગોદર પોઈન્ટ ચીને ડેવલપ કર્યું છે, કારણ કે ચીનના ટ્રેડ રૂટ પર આવે છે. તો આપણો ઈરાન સાથે સારા સંબંધ હોય તો જ આ થઈ શકે ને. જી. આ વખતના બજેટમાં પહેલી વાર એવું થયું કે આ વખતના બજેટમાં આપણે ચબહારના ડેવલપમેન્ટ માટે એક પણ પૈસો નથી એલોકેટ કર્યો. એનું કારણ આ હોઈ શકે કે આપણે મેં કીધું ને કે અમેરિકા અને ઇઝરાયલને આપણે બહુ કદાચ નારાજ કરવા ન માંગતા હોઈએ. આમાં ઘણી વાર જુઓ એવું હોય કે પડદા પાછળ ઘણી બધી રમતો રમાતી હોય. બરાબર છે. કદાચ જાહેરમાં તમે એલોકેટ ન કરો, પણ હંમેશા અમુક ખાતા એવા હોય કે જેનો હિસાબ ક્યારેય કોઈને ખબર ન પડે. લશ્કરના જાસૂસો હોય તો એના પૈસા ક્યારેય તમારા રેકોર્ડ પર ના આવે. સસ્પેન્સ એકાઉન્ટ, આપણે ગુજરાતીઓ છીએ એટલે આપણને ખબર હોય સસ્પેન્સ એકાઉન્ટ દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક સસ્પેન્સ એકાઉન્ટ રાખતો હોય કે જેની કોઈને ખબર ન પડે. એવી રીતે થતું હોય તો હોઈ શકે, એવું જરૂરી નથી કે ભારત સરકાર. તો હવે આપણે ચબહારના પોર્ટ વિકસાવી શકીએ ખરા, કે શક્યતા છે કે સ્વાભાવિક છે. જુઓ, એક વાત સમજો કે ચીને ઈરાનને એકદમ ખુલ્લો સપોર્ટ આપ્યો છે. બરાબર. એટલે ચીનના જહાજો માટે ઈરાને બ્લેન્કેટ પરમિશન આપી દીધી કે ચીનના કોઈ પણ જહાજ અહીંથી આ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી નીકળી શકશે. ભારત એક એવો દેશ છે જેને ટુકડે પણ મંજૂરી આપે છે. કંઈક કારણ હશે. ભારત અને ઈરાન વચ્ચે બહુ દેખીતું ન હોય તો અંદર ખાને કોઈક સમજૂતી થઈ હશે. બરાબર કે આપણા જહાજોને આવવા દે. શરૂઆતમાં તો શક્ય નહોતું, પણ હવે આવે. તમે જુઓ, દર ત્રીજે દિવસે એક જહાજ મુંબઈ આવે છે, એક જહાજ વચ્ચે મેંગલોર ગયું. ગુજરાતના બોર્ડર પર તો 4 થી 5 જહાજો આવી ગયા. બરાબર. કદાચ એકાદો અછડતો એક ન્યૂઝ જોવામાં આવ્યા હતા કે ભારતે ઈરાનને મેડિકલ સપોર્ટ આપ્યો છે આ યુદ્ધમાં, પછી એવું હોય, એ સાચી વાત છે? જાહેરમાં કદાચ ન આપે, કારણ કે તમે એમ આપો તો ઇઝરાયલને એ થોડું કદાચ
કોઈને ન ગમે, પણ કોઈને કદાચ એટલું આપ્યો હોઈ શકે. આપ્યો હોઈ શકે, બહુ સ્વાભાવિક, અને કોઈ પણ દેશ આપે છે. હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર, માનવતાના ધોરણે તો કોઈ પણ સપોર્ટ તમે આપી જ શકો છો. બરાબર. બરાબર છે. કાલે જયશંકરે, આપણા જે વિદેશ મંત્રી છે, એણે કોઈક પત્રકારે એમને પૂછ્યું કે પાકિસ્તાન, ઈરાન, અને એક બાજુ ઈરાન છે, એક બાજુ અમેરિકા અને ઇઝરાયલ તો નહીં જાય કદાચ, ઇઝરાયલના કોઈ પ્રતિનિધિ પાકિસ્તાન નહીં જાય, અમેરિકાના જશે ને ઈરાનના જશે, તો આ સંધિ ભારત કેમ ન કરાવી શકે? બરાબર. જયશંકરે એક જ સેન્ટેન્સમાં જવાબ આપ્યો કે ભારત કોઈ બ્રોકર નેશન નથી. બરાબર છે. હવે આ તમે, આપણે જેને કહે ને, આપણે પત્રકારોની ભાષામાં બિટવીન ધ લાઇન્સ, કે અમે ખુલ્લેઆમ નથી કરતા, પણ પાછલે બારણેથી, મેં તમને અગાઉ આપણી વાતથી ત્યારે મેં તમને ટ્રેક ટુ ડિપ્લોમસીની વાત કરી કે રાજનીતિ હંમેશા તમને જે દેખાય છે એ જરૂરી નથી. બરાબર. પાછલે બારણે ઘણું બધું થતું હોય છે, અને ઘણા બધા દેશો વચ્ચે થતું હોય અને છે, બધું બહાર ના પણ અને આવે. બધું બહાર આવવું પણ ન જોઈએ, કારણ બરાબર કે છે. અમુક વસ્તુ ખાનગી રહે એ વધારે સારું છે દેશની સલામતી માટે ને દેશના હિતો માટે. બરાબર. પણ અત્યારે બધાને મોટો પ્રશ્ન એ કે ભારત પર આ યુદ્ધની શું અસર થઈ શકે, એટલે અત્યારે અને ભવિષ્યમાં પણ. જો સૌથી મોટી અસર અત્યારે છે એ છે ડોલરના ભાવમાંથી છે, કારણ કે ડોલરનો ભાવ ઓલમોસ્ટ 94 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, જે અત્યારે કદાચ 88-89 વચ્ચે રમતો હતો. એટલે એને કારણે આપણા જે આયાતકારો છે એની બહુ મોટી અસર પડી શકે. પ્લસ આ ગલ્ફ યુદ્ધની અસરની વાત કરીએ તો જે ગેસ ને તેલ આવતા હતા ત્યાંથી એની અસર પડી જ છે, એમાં કોઈ સરકારે ડિનાય ન કરે, અસર પડી. આપણે મોરબીની જ વાત કરીએ તો મોરબીના જે બધા ટાઇલ્સ બનાવતા જે યુનિટો છે, જેની અમુક ચોક્કસ પ્રકારનો ગેસ જુએ છે, એ ગેસ નથી આવતો, તો મોરબીના જે આ ટાઇલ્સ બનાવતા મેન્યુફેક્ચરર્સ છે બધા, એ લોકો 15 દિવસ સુધી તો વચ્ચે બંધ રાખેલો. હવે કદાચ થોડો બંધ લંબાશે. જીવન જરૂરતની વસ્તુ પર હજી સુધી ભારતમાં બહુ અસર નથી થઈ. અત્યારે જે અસરની વાત છે કે રાંધણ ગેસના બાટલા નથી મળતા, એક સૌથી મોટી ક્રાઇસિસ જે અત્યારે દેખાય છે, કે પેટ્રોલ પંપ ઉપર થોડા દિવસ લાઈનો નજર પડી. એનું એક કારણ કદાચ એ હોઈ શકે કે આપણે ત્યાં એક ભારતીયો બેઝિકલી છે ને, દરેક ભારતીય એક વેપારી છે, એટલે આપણે કેટલું લઈ લેવું એ આપણા દરેક ભારતીયના લોહીમાં છે. મારું શું, એ હંમેશા સવાલ દરેક ભારતીય માટે રહે કે આમાં મારું શું. દરેક વખતે એ દ્રષ્ટિએ ન જોવાનું હોય. બરાબર. એક કોઈ નેશન, ભલે આપણે યુદ્ધમાં સીધી કે આડકતરી રીતે નથી જોડાયા, પણ ભારત દેશના હિતોની વાત હોય તો પછી ભારતીયોએ એ એટલી માણસાઈ દેખાડવી જોઈએ. બરાબર. એટલે આપણે ત્યાં ઘણીવાર પેલી સંગ્રહખોરી વૃત્તિ જે છે ને, એ અત્યારે દેખાઈ રહી છે, અને અમુક જગ્યાએ અમુક પર્ટિક્યુલર પોકેટ્સમાં દેખાઈ રહી છે. બાકી છે નહીં એટલી ના હશે, અછત છે, કોઈ ના નથી પાડતું, કારણ કે તમારી સપ્લાય અટકી ગઈ છે અત્યારે. ભારત પાસે પરમ દિવસે વડાપ્રધાન મોદીએ સંસદમાં પહેલા દિવસે લોકસભામાં, બીજે દિવસે રાજ્યસભામાં કીધું કે ભારત પાસે 53 દિવસ ચાલે એટલો ક્રૂડ ઓઇલનો જથ્થો છે. બરાબર. પણ એ ક્રૂડ ઓઇલનો જથ્થો એક ઇમરજન્સી માટે, ક્રાઇસિસ માટે, અત્યારે હજી એવી ક્રાઇસિસ ઊભી નથી થઈ કે એ જથ્થો ખુલ્લો મૂકી દો તમે. ધારો કે યુદ્ધ લંબાઈ ગયું, આ ભવિષ્યની ઇવેન્ચ્યુઅલિટી ધ્યાનમાં રાખીને ભારત સરકારે વિશાખાપટ્ટનમ છે કે મેંગલુરુ છે, ત્યાં બધે મોટા એટલે એકરોમાં ફેલાયેલા પેટ્રોલ ક્રૂડના ટાંકા બનાવેલા હોય છે, અંડરગ્રાઉન્ડ ટાંકા, રાઈટ. તો એ ક્રાઇસિસ માટે હોય. એ તમે કહો કે આજે મારા ઘરે ગેસ નથી તો તમે આપો, તો એવી રીતે ન ચાલે. કોઈ દેશ એ રીતે ન ચાલે. કોઈ એક વ્યક્તિગત માંગણીના આધારે ક્યારેય કોઈ દેશ ન ચાલે. પણ તો આ ટાંકા આપણને કોરોના સમયે પણ તકલીફ, કોરોના વખતે એવી કદાચ જરૂર નહોતી પડી, કારણ કે કોરોના વખતે ટ્રેડ એટલો બધો અફેક્ટ નહોતો થયો. કોરોના વખતની જે તકલીફ હતી થોડા અલગ લેવલની હતી. અત્યારે જે તકલીફ છે મુખ્યત્વે ગેસ અને તેલની અછતની છે, સંભવિત અસરની છે. હવે ધારો કે ઈરાન કે અત્યારે જે હજી ભારતના જહાજો જે હોર્મુઝની સામુદ્રધુની પાસે અટકેલા છે એને અમે જવા દઈશું, તો અડધી ક્રાઇસિસ ઓટોમેટિક ઉતરી જશે. અને બીજી વાત સાથે સાથે આ દરેક ભારતીયને લાગુ પડે છે કે આપણી જે સંગ્રહખોરીની વૃત્તિ છે, કે મારા ઘરમાં ઓલરેડી એક પાઇપલાઇન ગેસ છે, છતાં હું પેલું એલપીજી સિલિન્ડર રાખીશ. બરાબર. તો સરકારે એ જ કીધું ને કે તમારા ઘરમાં પાઇપલાઇન ગેસ છે તો પછી તમારે સિલિન્ડર રાખવાની જરૂર નથી. એ છૂટું કરું. સેકન્ડલી તમે જુઓ કે દરેક આવી ક્રાઇસિસ છે ને, ભારતની સંસ્કૃતિની હું અહીંયા વાત કરીશ, આપણે ઈરાનની સંસ્કૃતિની વાત કરી કે બહુ પ્રાચીન સંસ્કૃતિ છે. બરાબર. આજે કોઈ કહે કે આ વોરથી ઈરાન ખતમ થઈ જશે, તો હું નથી માનતો કે ઈરાન ખતમ થાય, કારણ કે ઈરાનની સંસ્કૃતિ બહુ જૂની છે. અને જૂની સંસ્કૃતિ એટલે મૂળિયા જેટલા ઊંડે ઉતરેલા હોય ને એટલું ઝાડ મજબૂત હોય. તો ઈરાને તમે કહો કે આ હજી બીજા 5 દિવસ કે 25 દિવસ યુદ્ધ ચાલશે તો ઈરાન ખતમ નહીં થઈ જાય. કોઈ પણ દેશ ખતમ થશે, કોઈ સંસ્કૃતિ ખતમ નહીં થાય. ઈરાન આજે નહીં તો કાલે ઊભું થશે પાછું. રોમન સંસ્કૃતિ આપણે વર્ષોથી વાંચીએ છીએ. રોમન સંસ્કૃતિ હજી ખતમ નથી થઈ. રોમન સંસ્કૃતિ તમે જાઓ તો રોમે હજી એના જૂના જે અવશેષો છે એ બધા રાખ્યા છે, એ દેખાડવા માટે કે આ ભવ્યતા એ જમાનામાં પણ આપણી પાસે હતી અને હજી પણ.
એટલે આવી વિશ્વમાં તમે જુઓ 8 થી 10 આવી સંસ્કૃતિ હશે જે બધી હજી ટકી રહી છે. એમાં ભારત પણ ખરું એમાં ભારત પણ ખરું. એટલે તમે કોરોનાની વાત કરી, કોરોના વખતે એવી ક્રાઇસિસ નહોતી, પણ છતાં તમે જુઓ કે કોરોના પછી ભારત ડબલ ફોર્સથી આગળ આવ્યો. આપણા હજારો લોકો માર્યા ગયા હશે, મૃત્યુના આંકના બહુ જુદા કોરોનાની વાત જુદા. એટલે જ કરવી પડી કે આજકાલ બધે આમ પેલા હેડલાઇન વંચાઈ રહી છે કે કોરોના જેવા લોકડાઉન માટે લોકો તૈયાર રહે. કોરોનાને લક્ષ્યમાં રાખીને લોકડાઉનથી લોકો બહુ ડરી રહ્યા છે. તો એ કેટલે અંશે ના, ઘણીવાર છે ને આપણે રાજનીતિના લોકો બોલતા કંઈક હોય ને, તમે અર્થ જુદો કરતા હોય લોકો, અને દરેક જણ પોતપોતાની સગવડતા મુજબ અર્થ કરતા હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું કીધું કોરોના જેવી ક્રાઇસિસ છે, રાઈટ. હવે કટોકટીના ઘણા બધા અર્થ નીકળી શકે. કટોકટી એ છે કે આ આફત આવી શકે છે, તો તમે તૈયારી રાખો અત્યારથી. કોરોના વખતે જેમ જીવન જરૂરી વસ્તુની આપણે અછત ભોગવી છે બધાએ. તમે માર્કેટમાં જતા હતા તો તમને 1 કિલો ઘઉંનો લોટ આપતા હતા કે વધારે અમારી પાસે સ્ટોક નથી. કાઢ્યા બધા દિવસો, વસ્તુઓ નહોતી મળતી, આપણે કાઢ્યા. કાલે ઉઠીને તેલ ને ગેસ નહીં મળે તો એવું તો નથી કે અડધું ભારત ખતમ થઈ જવાનું છે. લોકો કંઈક ને કંઈક રસ્તા ગોતશે, શોધી કાઢશે. તો એમણે એ રીતે કીધું છે કે માનસિક રીતે તમે તૈયારી રાખો. કોઈને ખબર નથી કે યુદ્ધ ક્યારે પૂરું થશે. હવે ટ્રમ્પ સાહેબના હાથમાં નથી યુદ્ધ પૂરું કરવાનું. બરાબર. એટલે એ ખાલી એક લાલ બત્તી આપણે જેને કહી શકાય કે આ ભવિષ્યમાં આવી શકે, તો સાવચેતી રાખો. બરાબર. જરૂરત છે એટલું જ વધારે વાપરો, એની કરતાં વધારે બળતણ વાપરવાની કે તમારે જરૂર નથી. હા, એટલે એ કોઈ પણ વસ્તુ માટે એક એમણે સાઇન આપી છે કે કદાચ આજે નહીં ને કાલે આ યુદ્ધ હજી લંબાય તો આવી ક્રાઇસિસ ઊભી થઈ શકે. પણ મેં કીધું, ઈરાન ધારો કે છૂટ આપે છે કે હજી બીજા તમારે અમે ભારતના કોઈ જહાજને અટકાવશું નહીં, ગેસના કે ઓઇલ ટેન્કરને અટકાવશું નહીં, તો પછી આ કટોકટી ઊભી જ નહીં થાય. અને રશિયા પાસેથી પણ આપણે લઈ જ રહ્યા છે ને. રશિયા પાસેથી હમણાં જે બંધ કરેલું ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રેશરથી, ટ્રમ્પે બહુ દરિયાદિલી દેખાડીને છૂટ આપી કે 1 મહિનો છૂટ આપું છું. ઈરાન પાસેથી પણ છૂટ આપી. ઈરાન પાસેથી તમે તેલ ખરીદી શકો. તો એ અગેન એ ટ્રમ્પ નક્કી નથી કરી શકતા, અને ભારત જેવા લોકશાહી દેશમાં ટ્રમ્પ નક્કી ન કરી શકે. અમેરિકાનો એવો દાવો છે કે અમે વિશ્વની સૌથી જૂની લોકશાહી છીએ, તો ભારતને પણ એવો દાવો છે કે અમે વર્લ્ડની સૌથી મોટી લોકશાહી છીએ, ત્યાં બીજા લોકો ડિક્ટેટ ન કરે. એટલે અમેરિકાએ જ્યારે કીધું કે અમે વેનેઝુએલા પાસેથી તમે તેલ ખરીદો, કારણ કે વેનેઝુએલા હવે અમારા અંડરમાં છે, ત્યારે ભારત તરફથી એક બહુ જેને કહેવાય ને બહુ ટૂંકું એક નિવેદન હતું અને સ્પષ્ટ કે 5 વર્ષ પહેલા અમે વેનેઝુએલા પાસેથી તેલ લેતા હતા, ત્યારે તમે વેનેઝુએલા પર આર્થિક પ્રતિબંધ મુકાવેલા. અત્યારે જેમ ઈરાન સામે મૂક્યા છે, અમે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદતા હતા એ અમેરિકાએ બંધ કરાવેલા. બરાબર. હવે અમેરિકા સજેસ્ટ કરે છે કે તમે વેનેઝુએલા પાસેથી તેલ લો, કારણ કે વેનેઝુએલા તેલ પર અમેરિકાને કંઈક લાભો મળવાનો છે. હા, બરાબર. એટલે ભારત જેવા દેશ માટે આવી રીતે ડિક્ટેટ કરવું થોડું મુશ્કેલ પડે. રશિયા પાસેથી આપણે આટલા વર્ષો સુધી તેલ લીધું, અમેરિકા કંઈ કરી નહોતું શક્યું. 1-2 વાર આપણને જાહેરમાં ટપાર્યા, અને ત્યારે આપણા જે વિદેશ મંત્રી છે એમણે, મને હજી યાદ છે બરાબર, કે જર્મનીમાં એક એમની કોઈ કોન્ફરન્સમાં કોઈ જર્મન પત્રકારે એમને પૂછેલું, બરાબર, ત્યારે એમણે આ જ જવાબ આપેલો કે ભારત એના હિતને લઈને નિર્ણય લેશે કે ભારતે ક્યાંથી તેલ ખરીદ્યું, નોટ દેટ કે યુરોપ ખરીદશે. બરાબર. અને જયશંકરે ત્યારે પબ્લિક સ્પીચમાં એવું કીધું હતું કે યુરોપની બહાર નજર નાખવાની જરૂર છે, કે અમેરિકા જેવી જ મેન્ટાલિટી યુરોપના દેશોની છે કે અમારા માટે યુરોપ એટલે દુનિયા, દુનિયા એટલે યુરોપ. એવું નથી. બરાબર. યુરોપ તો 50 દેશોનો સમૂહ છે, વિશ્વમાં 200 દેશો છે. આપણે પણ ભારતની રીતે જોઈએ તો આપણે અત્યારે બરાબર સંબંધ સાચવીને બધું કરી રહ્યા છીએ. મેં કીધું બેલેન્સિંગ એક્ટ છે, અને ભારતે કરવો જ પડે, કારણ કે અત્યારે ભારતને કોઈની નારાજગી પાલવે એમ નથી, કારણ કે ઈરાન આપણું બહુ જૂનું ભાગીદાર છે. ઈરાન આપણે સાંસ્કૃતિક રીતે પણ ઈરાન સાથે જોડાયેલા છે. બરાબર. ઇઝરાયલ આપણું અત્યારે સ્ટ્રેટેજિક પાર્ટનર છે, કે જે અમેરિકા આપણને સીધું નથી આપી શકતું. અમેરિકાની એ નીતિ છે ને બહુ બેવડી નીતિ છે. અમેરિકા કોઈ એક વસ્તુ પાકિસ્તાનને આપે તો એ ભારતને ન આપે, કારણ કે યુદ્ધ જહાજોની વાત છે. તો અમેરિકા ઇઝરાયલ થ્રુ આપણને આપે છે. બરાબર. એટલે એક રીતે ઇઝરાયલ સાથે પણ આપણી સંધિ છે એ પ્રકારની. એટલે ટૂંકમાં આપણે જો આનું સમાપન કરીએ તો ભારતે હજી પણ કંઈ વધારે ડરવાની જરૂર નથી અત્યારે તો નથી લાગતું. બરાબર ને. એટલે લોકો જે ગભરાઈ રહ્યા છે કે આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો આપણને શું તકલીફ થશે, એટલે એક તો 58 દિવસનો જથ્થો આપણી પાસે છે,
એટલે એટલીસ્ટ 2-4 મહિના તો આપણને કોઈ તકલીફ પડે એમ શક્યતા નથી. ના, પણ એ 58 દિવસનો જથ્થો છે, પણ મેં અગાઉ જેમ કીધું એમ કે એ એકદમ ઇમરજન્સી હોય ત્યારની વાત છે. કોઈ પણ દેશ જથ્થો રાખે. પહેલા તો આપણી પાસે 29-30 દિવસનો જથ્થો બરાબર છે, ઇમરજન્સી. છેલ્લા આપણે ધીરે ધીરે એ સ્ટોક આપણી જે હોલ્ડિંગ કેપેસિટી છે એ વધારી રહ્યા છીએ. આજે મોદી સાહેબે પણ તે દિવસે કીધું એમ કે હવે આપણે 64-65 દિવસનો કરશું. એટલે આ કરોડો ટન ક્રૂડ રાખવાની વાત છે. રાતોરાત તમે કહો કે એક બિલ્ડિંગમાં આપણે આસાનીથી ટાંકો ખોદી કાઢીએ એવી રીતે ન રહેતું હોય. એમાં ઘણું બધું સ્ટ્રેટેજિકલી તમારે વિચારવાનું હોય. એ એવી જગ્યાએ રાખવાનું છે કે તમારો દુશ્મન કોઈ એટેક ન કરે. બરાબર. ભૂગર્ભમાં આ ટાંકા હોય, જમીન પર ન હોય, બહુ સ્વાભાવિક છે. તો આ ઘણી બધી વસ્તુઓ પર આ ધ્યાન રાખવાનું હોય. પ્લસ જ્યારે જરૂર પડે ત્યારે એને પાછું પહોંચાડવું એ જુએ ને. બરાબર. તમે આંદામાનમાં કરો, જે આંદામાનમાં કોઈ પાકિસ્તાનની મિસાઇલ પહોંચી નથી શકવાની, પણ આંદામાનથી તમારે ભારત લાવવું હોય તો આંદામાનથી આપણું મેઇનલેન્ડ જે છે મદ્રાસ, ચેન્નાઈ, એ 1100 કિલોમીટર છે. તો એ 1100 કિલોમીટર તમે લાવો ક્યાંથી? એટલે આ ઘણા બધા ફેક્ટર આની પાછળ કામ કરતા હોય. પણ એઝ ઓન નાઉ એક તો સૌથી પહેલાં લાગતું નથી કે વોર આટલું હવે લાંબુ જ ચાલે, કારણ કે અમેરિકા પણ એ તો રશિયા અને યુક્રેન માટે પણ આપણને એવું લાગતું હતું, પણ 4 વર્ષથી એ યુદ્ધ ચાલી રહ્યું છે. તો રશિયા અને યુક્રેનમાં એ બે જ દેશો લડી રહ્યા છે. ઓકે. અહીંયા ઘણા બધા દેશો ઇન્વોલ્વ થયા છે. ઓકે. એટલે અહીંયા અત્યારે તો નથી લાગતું કે યુદ્ધ વધારે ખેંચાય. કોઈને કોઈ રીતે કાં ઠંડુ પાડી દેવામાં આવશે, અથવા તો વચ્ચે એવી વાત હતી કે અમેરિકા હવે ઈરાને 5 દિવસની, અમેરિકાએ જે 15 કન્ડિશન રાખી છે, તો ઈરાને સામે 3 કન્ડિશન રાખી. અને પછી અમેરિકાએ કીધું કે ચલો 5 દિવસની આપણે 1 મહિનો સુધી યુદ્ધબંધી લંબાવીએ. એટલે તમે જુઓ કે ધીરે ધીરે અમેરિકા હવે વધારે નમી રહ્યું છે, જે અમેરિકાના નેચરમાં નથી છતાં. કારણ કે વાસ્તવિકતાનો અંદાજ હવે આવી ગયો છે કે તમે ક્યાં સુધી જગત જમાદાર થઈને ફર્યા કરો. ક્યારેક ને ક્યારેક કોક તો સામે આવશે તમને. તો આ યુદ્ધ કદાચ ઘણા બધા સમીકરણો બદલી નાખશે બધા દેશોને, એવું શક્યતા તમને દેખાય છે? 200% બદલશે અને આખી યુદ્ધ નીતિ બદલાઈ જશે. ઓહ. યુદ્ધ નીતિ એ રીતે બદલાશે કે હમણાં આપણે જે વાત કરી કે ઈરાને બહુ ઓછા શસ્ત્રોથી અમેરિકાને, શસ્ત્રોના હિસાબે અમેરિકાને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. બરાબર. તો કાલે ઉઠીને એવું થાય કે કદાચ તમારે જમીન પર યુદ્ધ લડવાનો નંબત જ નહીં આવે. આમાં જુઓ, એક પણ જગ્યાએ કોઈ અમેરિકી સોલ્જર કે ઇઝરાયલ સોલ્જર ઈરાનમાં ગયો નથી. હજી સુધી ઇન્વોલ્વ જ નથી થયા. ઈરાનનો કોઈ સૈનિક ઇઝરાયલમાં ગયો નથી, કારણ કે આમે બોર્ડર તો બંનેની અલગ અલગ છે. બોર્ડર તો લાગતી વળગતી જ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર છે, એવી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે કોઈ બોર્ડર જ નથી. બરાબર. રાઈટ. તો ભવિષ્યમાં આપણે ત્યાં એવું થઈ શકે કે ભવિષ્યમાં તમારે કોઈ સૈનિકને યુદ્ધ કરવું હોય તો પાકિસ્તાનમાં મોકલવાની નોબત જ ના આવે. મિસાઇલ અને ડ્રોનથી થઈ શકે. આપણે વચ્ચે જેમ વાત કરી સિંદૂર વખતે, આપણે મોટાભાગનો જે પાકિસ્તાનને જે નુકસાન કર્યું છે, પાકિસ્તાનના 9 આ ટેરર, જે આપણી પાસે 27 એવાની યાદી હતી, 27 પ્લેસીસની સિંદૂર વખતે, કે જ્યાં જ્યાં ભારત પ્રોબેબલ ટાર્ગેટ કરી શકે, અને આ યાદી પાકિસ્તાનને ખબર હતી. આમાં ઘણીવાર એવું થાય કે આ પણ એક યુદ્ધ નીતિનો ભાગ હોય, દિવ્યાશા, કે તમારે સામેવાળાને કેટલું કેવું છે. બરાબર. અને સામેવાળાને કહીને તમે જ્યારે એની પર અટેક કરો ને, ત્યારે એ અટેક પર લાગે તમારું નિશાન, ત્યારે સામેવાળાને એકની બદલે 2 ઘા લાગે. કે ખબર હોવા છતાં તો 9 ટાર્ગેટ આ 27 લિસ્ટ હતું આપણી પાસે, અને ઘણા વખતથી હતું કે આ 27 જગ્યાએ પાકિસ્તાનમાં મિલિટન્ટ કેમ્પ ચાલી રહ્યા છે. બરાબર. બહાવલપુર મેં જે કીધું તમને, લશ્કરે તૈયબા લાહોરથી 30 કિલોમીટર દૂર છે. એટલે તમે ત્યાં અટેક કરો એટલે એઝ ગુડ એઝ કે તમે લાહોર પર અટેક કર્યો. રાઈટ. બરાબર. એવી જગ્યાએ આપણે અટેક કર્યા છે. એના એરબેઝ જે આપણે તોડ્યા છે, સરગોદા હોય કે નૂર ખાન, જ્યાં જેને કારણે કહેવાય છે કે અમેરિકાએ પછી પ્રેશર મૂકવું પડ્યું ભારત પર, કે ત્યાં એવું કહેવાય છે કે પાકિસ્તાનના ન્યુક્લિયર સિસ્ટમના ઘણા બધા ઉપકરણો છે, કે એની સિસ્ટમ ઘણી બધી ત્યાંથી ઓપરેટ થતી હતી. આ બધા ભારતે તોડ્યા છે, અને ખાલી ડ્રોન અને મિસાઇલથી જ તોડ્યા છે. કોઈ ભારતીય સૈનિક પાકિસ્તાનમાં જઈને નથી કર્યું. એટલે ભવિષ્યમાં આનાથી વધારે વસ્તુઓ થઈ શકે. પણ અહીંયા આગળ એક બીજો પ્રશ્ન મને એમ થાય છે કે શ્રીલંકાની પાસે જે ઈરાનિયન જહાજ તોડવામાં આવ્યું, તે વખતે ખાસી ટીકાઓ થઈ હતી ભારતની પણ, કે આપણે કંઈ કર્યું નહીં, કારણ કે આપણે એમને આમંત્રણ આપ્યું હતું ને આપણા આમંત્રણથી અહીંયા આવ્યા હતા, અને શ્રીલંકા પાસે આ તોડવામાં આવ્યું ઈરાનિયન જહાજ. તો એ શું થયું અને શા માટે? નહીં, એમાં એવું છે કે એક નેવલ એક્સરસાઇઝ હતી વિશાખાપટ્ટનમ જૂન મહિનામાં, ફેબ્રુઆરીમાં 25 ફેબ્રુઆરી સુધી, 15 થી 25 ફેબ્રુઆરી સુધી એક્સરસાઇઝ હતી. અને 25 ફેબ્રુઆરીથી જે કન્ટ્રીના શિપ હતા ત્યાંથી નીકળવાના હતા. બરાબર. 28 ફેબ્રુઆરી આ જે ઈરાનના જે 2 જહાજ હતા, જે ભારતથી નીકળી ચૂકેલા અને શ્રીલંકાને ટર્ન કરીને હિન્દ મહાસાગરથી આગળ વધી રહ્યા હતા. અને 28 ફેબ્રુઆરીએ જ્યારે સૌથી પહેલો અટેક થયો, ત્યારે એ લોકોએ ભારત સરકારને આ સંસદમાં આપવામાં આવેલું વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન છે. 28 ફેબ્રુઆરીએ જેવો ઈરાન પર અટેક થયો, ત્યારે ઈરાનની આ જે 2 શિપ હતી, જે
ઇન્ડિયન ટેરિટરીમાં નહોતી, ઇન્ટરનેશનલ બોર્ડરમાં હતી, ઇન્ટરનેશનલ વોટરમાં હતી. અને એ બંને જહાજોએ ભારત પાસે પરમિશન માંગી હતી ડોક કરવા માટે. બરાબર. ભારતે 1 તારીખે પરમિશન આપી. 1 તારીખે, કારણ કે ઘણીવાર એવું થાય કે રાજનીતિક નિર્ણય લેવાનો હોય તો એમ તમે એક ફોન કોલ પર ન થતું એક હોય, સેકન્ડમાં ન કારણ કે થાય. ઘણી બધી હાયરાર્કી, ઘણા બધા લોકો એમાં સંકળાયેલા હોય. બરાબર. કયા સ્તરથી પરમિશન આપશે, અને જ્યારે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું હોય ત્યારે તમારે કઈ રીતે પરમિશન આપવી, કારણ કે એમાં રાજકારણની સાથે સાથે રાજનીતિ પણ આવે ને આંતરરાષ્ટ્રીય રાજનીતિ આવે. બરાબર. તો 1 તારીખે પરમિશન આપી, પણ ત્યાં સુધીમાં એક શિપ ઓલરેડી તૂટી ગયું હતું. અને બીજું જે શિપ હતું જે 4 તારીખે કોચીમાં આવ્યું, 1 થી 4 તારીખની વચ્ચે એક શિપ તરફથી કોઈ કોમ્યુનિકેશન જ નહોતું. શ્રીલંકાનું ઈરાનનું જે બીજું શિપ હતું જે ત્યારે બંને જહાજો સાથે ઈરાન તરફ જતા હતા, એમાંથી એક તૂટી ગયું, તોડી પાડ્યું અમેરિકા. અને બીજું જે જહાજ હતું 1 થી 4 તારીખ સુધી કદાચ કોઈ જાતનું ઇનકોમ્યુનિકેડો હતું. 4 તારીખે ફરીથી રિક્વેસ્ટ આવીને 4 તારીખે શિપ કોચી લાવવામાં આવી. ઓકે. તમને કહું 16 કે 17 માર્ચ સુધી એ જહાજ કોચીમાં હતું. અને ભારતે સત્તાવાર રીતે જાહેર કરેલું કે આ ઈરાન શિપને અમે કોચીમાં આશરો આપ્યો છે. બરાબર. ભારતની સરહદમાં હોય, ભારતની જળસીમામાં હોય ત્યારે અમેરિકા એની પર અટેક ન કરે. ઓકે. ઈરાનના જે જહાજ પર હુમલો થયો એ ભારતની જળસીમામાં નહોતું, એ આંતરરાષ્ટ્રીય જળસીમામાં હતું. અને એમાં પછી ભારત કંઈ એમાં ભારતનો રોલ કોઈ નહોતો. નિર્ણય કે એ કર્યો ના, એ ટીકા એ રીતે થઈ કે ભારતે રેસ્ક્યુ માટે મોકલ્યું નહીં ને શ્રીલંકાએ મોકલ્યું. હવે શ્રીલંકાની જળસીમાથી વધારે નજદીક હતું એટલે શ્રીલંકાએ મોકલ્યું. અને કહું છું ને, ઘણીવાર એવું હોય કે સંબંધો સાચવવા માટે ઘણીવાર આવું કરવું પડતું. એક રિસ્ક હતું કદાચ ભારત માટે કે તમે ઇમિજિએટ રિસ્પોન્ડ ન કર્યું. હા, તમે પણ જવાબ એટલે ના સામાન્ય માણસો જે રીતે વિચારતા હોય છે એ રીતે આખા દેશની નીતિ ચાલી શકતી નથી. આપણે એમ ચાલી સ્પષ્ટ શકતી. અને ઘણા બધા કહી એમાં શકીએ. સમીકરણો હોય ને પડદા પાછળ ઘણું બધું ઘણું બધું ચાલતું થતું હોય. હોય. અને જે જાહેરમાં આવતું હોય એ પણ બધું સાચું એવું જરૂરી નથી. કારણ કે ઘણી બધું વાર યુદ્ધ તમે જુઓ, યુદ્ધ બંને રીતે લડાતા હોય. યુદ્ધ રણ મેદાનમાં લડાતા હોય ને બોર્ડરૂમમાં વધારે સારી રીતે લડાતા હોય. રણનીતિ બહુ મોટો ભાગ ભજવતી હોય છે. એટલે આ એક રણનીતિનો ભાગ હોઈ શકે. કદાચ એવું હોય કે ક્યારેક ગફલત થઈ જાય તો કોઈ પણ દેશથી થાય. હા, બરાબર. એટલે એની પાછળ બહુ મોટા કોઈ કારણો હોય કે ભારતે કઈ બહુ મહા ભૂલ કરી કાઢી હોય એવું નથી લાગતું. અને કોઈ પણ નિર્ણય, સરકારનો કોઈ પણ નિર્ણય હોય એ બે અલગ અલગ રીતે જોવાતો જ હોય છે હંમેશા. બરાબર છે. પણ તમે સરસ રીતે આખો યુદ્ધનો ચિતાર આપ્યો અમને. અને અમે તો અમેરિકા, ઇઝરાયલ અને આખા જે ઘણા બધા પ્રશ્નો હતા એ અમને એના સવાલોના જવાબ મળ્યા, અને કદાચ દર્શકોને પણ મળ્યા જ હશે. અને ભારત આપણે હજી ઘણી સદ્ધર સ્થિતિમાં છીએ એવું આપણે કહી તો શકીએ અત્યાર સુધી. ભવિષ્યની ખબર નથી. હવે આપણે સમાપન કરીએ પહેલા એક ખાલી વાત કરવી છે, અને આપણે ભારતને લક્ષ્યમાં રાખીને વાત કરવી છે. કારગિલ યુદ્ધ થયું 1999માં. આપણે બધા લક્ષ્ય મૂવી જે આવેલું એમાં જોયું હશે કે ફેબ્રુઆરીથી પાકિસ્તાનના સોલ્જર ને થોડા મિલિટન્ટ્સ આપણી લડાખની બોર્ડર પર, ખાસ તો કારગિલની બોર્ડર પર આવીને બેસી ગયા હતા. અને મે મહિનામાં જ્યારે આપણને ખબર પડી કે ઓલરેડી પાકિસ્તાન આપણી હદમાં 10 કિલોમીટર સુધી અંદર આવી ગયું છે. ટાઈગર હિલ તો ત્યારે એક જમાનામાં બહુ જાણીતું નામ થઈ ગયું હતું. અને એની પર પાકિસ્તાને કબજો લઈ લીધેલો. અને ભારતે જ્યારે, કારણ કે કોઈ પણ પહાડ પર દુશ્મન હોય ને ત્યારે એ તમારી ઉપર છે, તમારી પાસે ગમે એટલા શસ્ત્રો હોય તમે એને અટેક નથી કરી શકતા. બરાબર. અને એ પણ કારગિલની હાઈટ જ્યાં 15,000-18,000 ફૂટની હાઈટ ઉપર જ્યારે દુશ્મન બેઠો હોય, તમે નીચે હો તળેટીમાં, દુનિયાનું કોઈ શસ્ત્ર ત્યાં કામ ન કરે. તમારે જ્યારે ત્યાં ટાર્ગેટ કરવું હોય ત્યારે તમારી પાસે એને લગતી ઇન્ફોર્મેશન જોઈએ. 1999માં જુલાઈ સુધી યુદ્ધ ચાલ્યું. એ પહેલાં ભારતે ઓફિશિયલી, બિલ ક્લિન્ટન ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા અને અટલ બિહારી વાજપેયી આપણા વડાપ્રધાન હતા, અને ભારતે ઓફિશિયલી અમેરિકાને રિક્વેસ્ટ મોકલી હતી કે પાકિસ્તાનના સૈનિકો જે અમારી છાવણી, અમારા પર્વતોની ટોચ પર આવીને બેસી ગયા છે એનો અમને કંઈક નકશો આપો. કે સેટેલાઇટ, ત્યારે અમેરિકાના સેટેલાઇટ્સ હતા કે અમને ખબર પડે કે ક્યાં આવીને બેઠા. કારણ કે આપણે એકદમ અંધારામાં હતા અને નીચે હોય અને પર્વતની પાછળથી હુમલા થતા હોય તમે કોઈ શોધી જ ન શકો. એટલે ભારતે અમેરિકા પાસેથી એ ટેકનોલોજીની હેલ્પ માંગી હતી કે પાકિસ્તાનનું સૈન્ય નથી પણ આ જે અમારી જમીન પચાવી પાડીને પાકિસ્તાનીઓ જે બેસી ગયા છે અમારા પર્વતોની ટોચે, એની અમને માહિતી આપો. બરાબર. રાઈટ. ત્યારે અમેરિકાએ એ ટેકનોલોજી આપવાની, એ મેપ આપવાની આપણને ના પાડી દીધી હતી. એનો ફાયદો ભારતને એ થયો કે 1999 પછી, એટલે 2001 ટુ બી પ્રિસાઇઝ,
2001 પછી ભારતે એના સેટેલાઇટ જે અત્યારે આપણે જીપીએસ સિસ્ટમ, આપણા બધાના મોબાઈલમાં જે જીપીએસ સિસ્ટમ છે, એવા ભારતે 7 સેટેલાઇટ વિકસાવવાની શરૂઆત કરી. IRNSS એ સેટેલાઇટ સિસ્ટમનું નામ હતું, જેને 2014 પછી મોદી સાહેબે નાવિક નામ આપ્યું, નેવિગેશનલ સિસ્ટમ આખી. અનફોર્ચ્યુનેટલી 7માંથી અત્યારે 4 સેટેલાઇટ કામ નથી કરતા. પણ હવે તમે વિચારો કે હવે આજે નહીં ને કાલે ભારત એ સેટેલાઇટ સિસ્ટમ પોતાની વિકસાવશે. ભારતે ત્યારે પાકિસ્તાનને પણ ઓફર કરી હતી કે અમારા 7 સેટેલાઇટ એક્ટિવેટ થશે તો જીપીએસની બદલે તમે અમારા સેટેલાઇટને, આ જીપીએસ બહુ ફોકસ નથી કરતું ઇન્ડિયા પર, બરાબર છે. આપણે ભલે મેપમાં આપણે બધા અત્યારે એની પર જ ચાલીએ છીએ, પણ આજે નાવિક આપણી જે સિસ્ટમ જે ડેવલપ થવાની હતી ને, હવે ભલે નહીં થાય પણ થોડા વખત પછી થશે જ, એ વધારે પડતી પ્રિસાઇઝ હશે, એટલે એકદમ ચોક્કસ હશે. ઓકે, આપણે ક્યારે નેવિગેશન કરવું હોય, રાઈટ, તો એ એકદમ ચોક્કસ હશે. કારણ કે આપણે ઇન્ડિયા સેન્ટ્રિક છે, આપણા ઇન્ડિયા સેન્ટ્રિક છે, એની રેન્જ 1500 કિલોમીટરની હોવાની હતી, રાઈટ. ત્યારે આપણે પાકિસ્તાન, જો આ તમે વિચાર કરો કે આ ભારતની રાજનીતિ છે કે તમે અમારા પર હુમલા કર્યા છતાં તમારી પ્રજા સાથે અમારી કોઈ દુશ્મનાવટ નથી, બરાબર. તમારે અમારા સેટેલાઇટની હેલ્પ જોતી હોય તો તમે અમને કહી શકો છો. ભારત એના 7 થી 8 જે આ દેશો છે, આપણે જેને દક્ષિણ એશિયન ઉપખંડ કહીએ છીએ, એને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમ આખી ડેવલપ કરી હતી. અનફોર્ચ્યુનેટલી એમાં તો 4 સેટેલાઇટની એની જે રેડિયમ ક્લોક હોય એ નથી ચાલતી. હમણાં જ એક સેટેલાઇટ એમાં આપણે ગુમાવ્યો. અત્યારે 3 સેટેલાઇટ ચાલે છે, પણ બીજા આવા 4 થી 5 ભવિષ્યમાં કરશે જ ભારત, ઓબ્વિયસ છે. એ સેટેલાઇટ કરશે તો આપણે જીપીએસને આપણે રિપ્લેસ કરી શકશું. તો આ કારગિલ યુદ્ધ, એટલે આપણે જ્યારે કહીએ ને કારગિલ, દરેક ક્રાઇસિસ પછી ભારત કઈ રીતે ઉપર આવ્યું છે, તો આ એક એનો જવાબ છે. એટલે આ ક્રાઇસિસ પછી પણ આપણે બહુ સારી રીતે ઉપર આવશું અને લોકોએ જરા પણ ગભરાવાની જરૂર નથી. ગભરાવા કરતાં હું કહું કે આપણે થોડું સાવચેત રહીએ, માનસિક શાંતિ રાખીએ. શેર બજાર નીચે જાય તો બહુ ટેન્શન નહીં લેવાનું, સોનાનો ભાવ નીચે જાય તો બહુ ટેન્શન નહીં લેવાનું. જેમ ચાલે છે એમ રૂટીન જિંદગી જીવો ને. કંઈ બહુ અત્યારે તો એટલીસ્ટ લાગતું નથી હેરાન થવા જેવું હોય. થોડા લોકો, હા, આપણા ભારતથી 3.5 લાખ લોકો જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં હતા, 3.5 લાખ લોકો પાછા આવી ગયા છે. એ લોકોનો અહીંયા આપણે કઈ રીતે સારી રીતે ઉપયોગ કરી શકીએ. આપણે ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પાછા આવ્યા છે, એટલે એ કદાચ એક થોડી સમસ્યા થઈ શકે કે જે લોકો પાછા આવશે એને આપણે કઈ રીતે અહીંયા સ્થાયી થાળે પાડશું. એ સિવાય અત્યારના તબક્કે તો કોઈ શક્યતા નથી લાગતી. અત્યારે મોદી સાહેબની જે નેતાગીરી છે, એટલે મોદી સાહેબે જે આખી વિદેશ નીતિ પણ જે અપનાવી છે, એ તમને કઈ રીતે ઉપયોગી લાગી રહી છે આ યુદ્ધમાં, અને ભવિષ્યમાં ભારતની સ્થિતિ વિશે પણ એ ટૂંકમાં કહી શકો? અત્યારે જુઓ, આપણે અગાઉ વાત કરી કે અત્યારે ભારતની સ્થિતિ એવી નથી કે બેમાંથી કોઈ મોરચાને આપણે બહુ એનું ઓછું મહત્ત્વ આંકી શકીએ. એટલે ભારતે જે રીતે ઈરાન સાથે જે સંબંધો સાચવ્યા છે, અને મેં અગાઉ કહ્યું કે જે રીતે ઈરાન આપણને ભલે ટુકડે ટુકડે પણ આપણા જહાજોને આવવાની ત્યાંથી પરમિશન આપે છે, તો એક સારી જ વાત છે. બીજા કોઈ દેશો, ચીન સિવાય બીજા કોઈ દેશને ઈરાને આ રીતની પરમિશન નથી આપી, બરાબર. અથવા પાકિસ્તાન કે ઉત્તર કોરિયા છે એને થોડી આપી છે, પણ ભારત સાથે ઈરાનના વ્યાપારી સંબંધો ઘણા મજબૂત છે. એવી જ રીતે ઇઝરાયલ અને ઈરાન, અમેરિકાને પણ ભારતે સાચવી રહ્યું છે. તમે વિચાર કરો, જે દિવસે એવા સમાચાર આવ્યા કે પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થશે, મંત્રણા થશે, રાધર નોટ સમજૂતી, એ જ દિવસે ટ્રમ્પે મોદીને ફોન કરેલો. બરાબર છે. એટલે મહત્વ છે ભારતનું, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આપણી જે નીતિ છે એ કદાચ ઘણાને લાગતું હશે કે આપણે કંઈક અમુક જગ્યાએ ભૂલ કરી કે આપણે ઈરાનના યુદ્ધ જહાજને અહીંયા આશરો ન આપ્યો, પણ મેં ક્લેરિફાઈ કર્યું કે સિગ્નલના કોઈ થોડા પ્રોબ્લેમ થયા હતા, એને કારણે પણ બીજે દિવસે એક જહાજ આવી જ ગયું. તો મને લાગે છે કે આ આપણી જે રાજનીતિ છે અત્યારે, સંતુલન રાખવાની જે છે રાજનીતિ, એ બરાબર કામ કરી રહી છે. અને કદાચ આપણને અત્યારે એના પરિણામ ન દેખાતા હોય, પણ આપણે બેમાંથી તમે એક જુઓ કે આપણે સંબંધો બગાડ્યા નથી કોઈ સાથે, બરાબર. એટલે કાલે ઉઠીને આ સંબંધો સુધારવા પણ હશે, એટલા બગડ્યા જ નથી. એટલે ધારો કે ઈરાનને એવું લાગતું, ઈરાનની નેતાગીરીને લાગતું હોય, તો એ સંબંધો પડદા પાછળ જે સમીકરણો કામ કરતા હશે એ તો કરશે જ, પણ સાથે સાથે આપણે એટલા સંબંધો બગાડ્યા નથી કે આપણે દરવાજા બંધ નથી કરી દીધા મંત્રણાના, તો એ તો ખુલવાના જ છે પાછા. અને વ્યવહાર આપણો જે ઈરાન સાથે હોય કે ઇઝરાયલ સાથે હોય, મને લાગે છે યથાવત રહેશે. એટલે એમાં કોઈ મોટી સમસ્યા આવે એવું મને નથી લાગતું. અને ઈરાનમાં તો આખો જે નેતાગીરીનો એમનો જે અત્યારે જે પહેલો આખો કેડર છે એ તો ખતમ થઈ ચૂક્યું છે.
તો એ બીજી જે આખી કેડર હશે, નવી જનરેશન, એ નવી જનરેશન આવશે, એ જુદી રીતે વિચારતી થશે કદાચ. એક નવું ઈરાન. સત્તા પલટોની તમે જો વાત કરતા હોય તો અત્યારના તબક્કે તો નથી લાગતું. જે ટ્રમ્પ કરાવવા માંગતા હશે સત્તા પલટો અત્યારે થાય તો એવું નથી લાગતું. હવે ધીરે ધીરે જુઓ તમે, નેપાળમાં ઝેન્ઝી થઈ એટલે ક્રાંતિ થઈ, તો હવે પાછી નેપાળમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર આવી. ઈરાન 40 વર્ષથી ધર્મગુરુઓની નીચે ચાલે છે. એટલે તમે એમ કહો કે રાતોરાત ત્યાં લોકશાહી આવશે તો કદાચ ન થાય. લોકશાહી આવે તો પણ અફઘાનિસ્તાન જેવી આવે કે જ્યાં પાછી ચૂંટણી થાય ને તરત તાલિબાન પાછા આવી જાય. એટલે અને લોકશાહી જુઓ, કોઈ દેશ બીજા દેશ પર થોપી ન શકે. પ્રજાને જ્યારે લાગે કે અમે લોકશાહીને કાબિલ છીએ તો લોકશાહી આવે. બરાબર. બાંગ્લાદેશનો આપણી સામે દાખલો છે જ, નેપાળનો છે. એવી રીતે આવી શકે છે. એટલે એવું નથી કે નહીં આવે, પણ 40 વર્ષ જે દેશ લોકશાહી, એટલે એક આખી પેઢી લોકશાહી વગર ઉછરી છે, એમને એક નવી શાસન પ્રણાલી છે એમના માટે લોકશાહી, એના તરફ વાળવી થોડી મુશ્કેલ પડી શકે છે. બરાબર. એટલે આપણી લોકશાહી તો એ રીતે ઘણી સારી કહી શકાય કે સ્વાભાવિક છે, અને એમાં આપણા નેતાઓનો પણ ઘણો હાથ છે ને. ભલે સ્વાભાવિક છે, કોંગ્રેસ અને ભાજપ ને આપણે બીજા બધા જે પણ જ્યારે સત્તા પલટો થયો છે, પણ આપણી રણનીતિ વિદેશ નીતિ સાથે વધારે તાલમેલ કારણ કે આપણું લશ્કર એકદમ સ્વતંત્ર છે. જે પાકિસ્તાનમાં આપણે જોયું કે દર 3 વર્ષે સત્તા પલટો થાય ને ગમે ત્યારે લશ્કર સત્તા પર આવી જાય, એવું આપણે ત્યાં ક્યારેય નથી થયું. આપણા કોઈ પણ વડાપ્રધાને, ફોર ધેટ મેટર, કોઈ પણ વડાપ્રધાને ક્યારેય લશ્કરની જે આખી યંત્રણા છે એમાં હસ્તક્ષેપ નથી કર્યો. એટલે આપણે લશ્કરને એની રીતે નિર્ણયો લેવા દીધા છે. બરાબર છે. એ ભારતનું સૌથી મોટું જમા પાસું છે. વાહ, સરસ. આપણે બહુ સરસ રીતે આ બધી ચર્ચાઓ કરી અને આના વિશે ઘણી બધી માહિતી આપણને મળી શકી. જે ઘણા બધા દર્શકોને સવાલો હશે, કદાચ આપણે એ સવાલોના જવાબ આપી શક્યા છે. એ માટે હું ગુજરાતી વિચાર મંચનો આભાર માનું છું કે એમણે આવી આપણને તક આપી કે સામે વાત કરી શકીએ અને ચર્ચાઓ કરી શકીએ. ભવિષ્યમાં પણ આવી ચર્ચાઓ ગુજરાતી વિચાર મંચ કરતું રહે એવી શુભેચ્છાઓ સાથે હું વિરમું છું. નમસ્તે. કેવો લાગ્યો પ્રોગ્રામ? હિરેનભાઈની સરળ પ્રવાહી ભાષા શૈલી અને સાથે સાથે એક તમે ખૂબી જોઈ, દિવ્યાશાબેન એમને જે રીતે હિરેનભાઈને વાળવા હોય એ તરફ વાળી રહ્યા હતા. ખરેખર ખૂબ મજા આવી ગઈ. ટૂંકો સાર તો એ જ કે યુદ્ધમાં જીતનાર દેશ તો જીતે છે, હારનાર દેશ હારે છે. પણ સાચે જ જોઈએ ને, આ વાતો પરથી ખ્યાલ આવે કે જીતનાર દેશ પણ અંતે તો હારે જ છે. આ એક મોટી વાત જોઈ. અને બીજું ભારતની, ભારત હંમેશા દરેક યુદ્ધ પછી વધારે ને વધારે સારી રીતે આગળ વધ્યું છે અને વધારે ને વધારે એનો વિકાસ થયો છે. તો તમારે લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારા મનમાં જે વિચારોના વમોળો ચાલતા હતા, જે દિલની અંદર ચિંતાઓ ઘેરાઈ રહી હતી, એવું કાંઈ જ નથી. મસ્ત જીવો, સરસ જીવો. આપણી લોકશાહી દેશની અંદર એક મોટી ખૂબી છે કે આવા બધા મુશ્કેલીઓનો સામનો કરી અને એનાથી બહાર આપણે નીકળીએ છીએ. ગુજરાતી વિચાર મંચના આવા અનેક કાર્યક્રમો આગળ વધશે. બાકી ગુજરાતી વિચાર મંચ હંમેશા આવા કાર્યક્રમોને પ્રોત્સાહિત કરતું રહેશે. ખરેખર હિરેનભાઈનો અને દિવ્યાશાબેનનો દિલથી આપણે આભાર માનીએ અને ફરી વખત ગુજરાતી વિચાર મંચના આવા સુંદર પ્રોગ્રામની અંદર મુલાકાત લઈએ છીએ. બધા જ મારા દિલથી ગુજરાતી ચાહકો અને ગુજરાતી વિચાર મંચના ચાહકોનો કિશોર સરનો કાર્યવાહક પ્રમુખનો દિલથી નમસ્કાર. આ કાર્યક્રમ નિહાળ્યા બાદ, માણ્યા બાદ હજી મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે, લખો ને કોમેન્ટમાં. ચોક્કસ તમને ઉત્તર મળશે. તમારા સુધી ઉત્તર પહોંચી જશે. તો નક્કી તમારી કોમેન્ટ્સની અમને જરૂર છે. તમારા દિલના પ્રશ્નોને કોમેન્ટ દ્વારા જરૂરથી રજૂ કરો. નક્કી મળીએ છીએ ફરી એકવાર. તમારી કોમેન્ટનો ગુજરાતી વિચાર મંચને ઇંતજાર રહેશે.